બધા લોકો ટાઈમ ટેબલ બાબતમાં કે ઇલોન મસ્કને બધા લોકો બહુ યાદ કરતા હોય. પ્લાન ફોર ધ નેક્સ્ટ 10 યર, આવતા 10 વર્ષ માટે તમે એક પ્લાન બનાવો એન્ડ ટ્રાય ટુ કમ્પ્લીટ ઇટ ઇન 1 year. એઝ અ સ્ટુડન્ટ મારે શું કરવું જોઈએ? સેલ્ફ મોટિવેશન માટે મારે શું કરવું? શું હું મારા પોતા માટે વિચારું છું રોજ આ માટે, અને આના માટે મેં બહુ શોર્ટ એન્ડ જબરજસ્ત આન્સર શોધી નાખ્યો છે કે છોકરાઓને મોબાઈલમાં જોવાની મજા આવે છે, કંઈક ખાવા પીવાની મજા આવે છે, ફરવાની મજા આવે છે, ફ્રેન્ડ સાથે વાતો કરવાની, ગર્લફ્રેન્ડ કરે આ તે, એમાંથી જે ફિલિંગ્સ લેવાની મજા છે. તો 99% લોકો એવા છે કે જે આમાંથી ફિલિંગ્સ લઈને ત્યાં સ્ટોપ થઈ જાય છે. મન માકડા જેવું છે, એ ક્યારેય સ્થિર નહીં. એ તમારે એક્સેપ્ટ કરવું જ પડશે. હા, પણ એનું સોલ્યુશન શું છે એ તમારે જ વિચારવું. તમે સોંગ સાંભળ્યું છે, મેં બન જાઉં સબસે બડા બસ ઇતના સા ખ્વાબ હે ને. તો શું આપ કોઈ એવી ટેકનિક શેર કરો કે જેનાથી વિદ્યાર્થીઓ વધુ સારી રીતે સમયનું આયોજન કરી શકે? એ સાહિલ સર મને બહુ સિક્રેટ વસ્તુ છે કે તમારાથી જો પોસિબલ હોય ને તો જ વિચાર આવે. નિષ્ફળતાનો સામનો. નમસ્કાર. આજે સ્પેશિયલ આ વિડીયો છે ને એ વિદ્યાર્થીઓ માટે છે. આજે પોડકાસ્ટ નથી. હવે તમને એમ થાય તો અમે તો પોડકાસ્ટની ચેનલમાં આવ્યા છીએ, પણ આજે ચર્ચા કરવાની છે વિદ્યાર્થીઓના એવા કેટલાય પ્રશ્નો કે જે એક શિક્ષક જ સમજી શકે, અને એ શિક્ષક દ્વારા જો પ્રોપર માર્ગદર્શન મળે તો એ વિદ્યાર્થીઓના પ્રશ્નોનું સમાધાન તરત જ એને મળી જાય. તો આજે આપણી વચ્ચે છે જ્ઞાનશાળા યુટ્યુબ ચેનલના ઓનર, અને તેઓ વર્ષોથી છે એ કેમેસ્ટ્રી વિષય ભણાવે છે એવા અજયભાઈ જાડેજા. નમસ્કાર સાહેબ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બસ જય સ્વામિનારાયણ બધા વિદ્યાર્થી મિત્રોને. કેમ છો સાહેબ? મજામાં? એકદમ ફાઇન, મસ્ત, જબરદસ્ત. આજે સાહેબ વિદ્યાર્થીઓ વતી મેં થોડા પ્રશ્નો તૈયાર કર્યા છે. હા, જવાબ આપવામાં હું ક્યાંક મારા ઇનપુટ આપીશ. મારા પણ તમારા વિશે પ્રશ્ન છે કે આમાં શું વિચારવું જોઈએ. બંને શિક્ષક આપણે 100% ભેગા થઈને, કેમ કે ઘણા પ્રશ્નો એવા છે કે હું એનું સોલ્યુશન આપું તો એમ લાગે કે નહીં, આ ઓનલી મારો માઇન્ડસેટ છે, પણ તમારો માઇન્ડસેટ પણ જાણવા મળે કે નહીં, આ રીતે પણ આપણે જો વિદ્યાર્થીઓ વિચારે ને તો એને બહુ જ ફાયદો થાય બધી વસ્તુમાં. બરાબર છે. તો સ્ટુડન્ટ્સને મને એક એવું લાગે છે કે હવે એક જનરેશન એવી જાય છે, આખી કોમ્પિટિટિવ વર્લ્ડ એક એવો આવે છે કે ઓનલી ખાલી પુસ્તકીય જ્ઞાન નહીં ચાલે એને. કોમ્પિટિશન તમે એને નહીં તોડી શકો એકલા ખાલી પુસ્તકીય જ્ઞાનથી. તમારે એને કોઈ પણ ફિલ્ડમાં સફળ બનવું છે ને તો એના ઘણા બધા 360 તમારે બનવું પડશે. 360 ડિગ્રી એને કન્ટેન્ટ આપવું પડશે. સર, હું સીધા સવાલો ઉપર જ આવું છું અને એની ઉપર આપણે ચર્ચા કરીએ. 100% કે અભ્યાસ કરવાની એવી ઘણી બધી ટેકનિક્સ હોય છે. આપણે કદાચ તમે યુટ્યુબ ફોમફોસો એટલે તમને ડગલે ને પગલે ઘણી બધી ટેકનિક મળે. તો શું આપ કોઈ એવી ટેકનિક શેર કરો કે જેનાથી વિદ્યાર્થીઓ વધુ સારી રીતે સમયનું આયોજન કરી શકે? મેઇન આજે છે ફોકસ સમય ઉપર, કારણ કે સ્ટુડન્ટ છે એ સવારે સ્કૂલ જતો હોય, કદાચ કોઈ કોચિંગમાં જતો હોય કે પછી એનું હોમવર્ક હોય, તો એને કઈ રીતે એનું આયોજન કરવા માટે એવી કોઈ ટેકનિક કે જે એને કામ નીવડી શકે? ટાઈમ ટેબલ બાબતે સારી સર વાત કરું તો બે ટાઈપના ટાઈમ ટેબલ સ્ટુડન્ટ્સના બની શકે. એક રૂટિન એનું રેગ્યુલર શેડ્યુલમાં જે ટાઈમ ટેબલ છે કે જ્યાં સ્કૂલ પણ જાય છે, ટ્યુશન પણ જાય છે અને હોમવર્ક પણ કરે છે. બરાબર. અને સેકન્ડ એનું મેઇન જ્યારે એક્ઝામ નજીક આવતી હોય ને ત્યારનું ટાઈમ ટેબલ આખું. બરાબર છે. મોટા ભાગના સ્ટુડન્ટ્સને આપણે પ્રશ્ન બંનેમાં અલગ અલગ પ્રશ્નો છે ને. જ્યારે એ રૂટિન જ્યારે રેગ્યુલર હોય છે ને ત્યારે એને પ્રશ્ન આખા ટાઈમ ટેબલ બાબતના અલગ છે, અને એક્ઝામ ટાઈમે એને ટાઈમ ટેબલના પ્રશ્નો અલગ છે. બરાબર. રૂટિન ટાઈમે સ્ટુડન્ટ્સ છે ને જસ્ટ ફાઇટિંગ મોડમાં હોય છે. ફાઇટિંગ મોડમાં ઇન ધ સેન્સ કે એને સવારે એની 3 લાઈફ થઈ જાય છે સર. ઓકે. સવારે આખી સ્કૂલ લાઈફ એક દુનિયા પૂરી થાય, પછી બીજી દુનિયા આખી નવેસરથી સ્ટાર્ટ થાય એની કોચિંગની. બરાબર. એ દુનિયા પૂરી થાય પછી સાંજે લગભગ આપણે જોઈએ તો કોઈ પણ પ્રોફેશન, કોઈ પણ બિઝનેસ, નોકરી ધંધામાં વર્કિંગ અવર્સ 8-10 કલાક હોય છે. હવે આપણે વિદ્યાર્થી સાઈડથી આપણે સમજી શકીએ, તમે શરૂઆત જ કરી કે વિદ્યાર્થીનો જે પ્રશ્ન સમજવો ને એની સાઈડથી દરેક વિદ્યાર્થીને એમ થાય કે ને સર આ મારી જ વાત કરે છે, કે એના ઓલરેડી 8-10 કલાક તો પૂરા થઈ ગયા. વધારે સવારે 7 થી સાંજે 6-7 વાગી ગયા અને જે સ્કૂલ અને ટ્યુશનમાં ટાઈમ નીકળી ગયો, ઓલરેડી 10-12 કલાક એના ઓવર પૂરું. હવે આપણા જેવા મોટા વ્યક્તિ, ફિઝિકલી ફિટ વ્યક્તિ પણ 10-12 કલાકે પૂરું બસ. હવે ત્યાં તો એની ત્રીજી દુનિયા હવે ચાલુ કરવાની છે, અને પોતાના આખું કે ભાઈ હવે હું મારી રીતે મારું ટાઈમ ટેબલ ગોઠવવાનું છે. એમાં એને એનું હોમવર્ક કરવું, સ્કૂલનું ટ્યુશન સ્કૂલ બંનેના હોમવર્ક કરવા, અને સેલ્ફ રીડિંગ, એ ટેસ્ટ તો ગોઠવેલો દરેક ટીચર્સ ફરી પડે એટલે કે આવતા અઠવાડિયે આપણો ટેસ્ટ છે, ઓલા કે આવતા અઠવાડિયે આપણો ટેસ્ટ છે. એટલે એ જે ટેસ્ટ એને ગોઠવાય, હોમવર્ક, એ જે બધું એને ગોઠવવું પડે છે ને. તો અમે જ્યારે ભણતા હતા ને ત્યારે અમારા સરે બહુ સરસ એક નાનું એવું સૂત્ર મને આપ્યું હતું
બસ મને કે તમે આટલું જ કરો. સાંભળવામાં બહુ નાના લાગે છે. ઘણી બધી વાર તમે કોઈ સક્સેસફુલ વ્યક્તિના પણ સૂત્રો જોશો ને બહુ નાના અમથા લાગે આપણને સાંભળવામાં, પણ એમાં એને આખો બધો નિચોડ આપી દીધો છે. ઇમ્પેક્ટ બહુ મોટી. ઇમ્પેક્ટ. અમારા સરે એવું કીધું હતું કે 12 સાયન્સમાં, જસ્ટ હું તે સાયન્સ ફિલ્ડ સાથે કનેક્ટેડ છું, બટ 10, 12 કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે, સતત અને સખત. આ શબ્દ સર હમણાં જ જ્યારે 1 મિલિયન સેલિબ્રેશનનું મેં જ્યારે સેલિબ્રેશન કર્યું ને સબસ્ક્રાઇબર્સનું, ત્યારે આ શબ્દ મારાથી અનાયાસે આ જોડી નીકળી છે, સખત અને સતત. આ મારાથી નીકળી ગયું છે, એટલે અગ્રીડ સર, એમાં હું અગ્રીડ છું. ખાલી અમારા સર એટલું કહેતા હતા અમને કે તમે બહુ લાંબુ ના વિચારો કે મારે 12 સાયન્સમાં રિઝલ્ટ કે કોઈ પણ ફિલ્ડમાં રિઝલ્ટ લાવવું છે. હવે એના માટે કરવાનું પહેલું સ્ટેપ આજનું બસ તમે કામ પૂરું કરો તમારું, રાઈટ. ઘણા આપણે જસ્ટ બધા લોકો ટાઈમ ટેબલ બાબતમાં કે ઇલોન મસ્કને બધા લોકો બહુ યાદ કરતા હોય છે. તો ઇલોન મસ્કના મેં પણ એક બુક્સમાં વાંચ્યું છે, ઘણા બધા પોડકાસ્ટમાં સાંભળ્યું છે કે એવું કહે છે કે તમારે કંઈ પણ લાઈફમાં એચીવ કરવું છે તો પ્લાન ફોર ધ નેક્સ્ટ 10 યર, આવતા 10 વર્ષ માટે તમે એક પ્લાન બનાવો એન્ડ ટ્રાય ટુ કમ્પ્લીટ ઇટ ઇન 1 યર. ઓકે, તમે 10 વર્ષનો પ્લાન બનાવો અને એને હું શું કરું તો 1 વર્ષમાં એ મારું કામ પૂરું થઈ જાય. ઓબ્વિયસલી કદાચ નહીં પણ થાય, પણ તમે 1 વર્ષ કરતાં તો આગળ જ હશો. મતલબ કે તમે 1 વર્ષમાં 10% જ કામ પૂરું કર્યું હતું, પણ તમે પહેલાં પ્લાન કરો કે મારે આ કામ 10 વર્ષમાં પૂરું કરવું છે. હવે હું શું કરું તો આ કામ હવે મારે 1 જ વર્ષમાં પૂરું થાય. એની હાવ કંઈ પણ કરવું પડે. 100% નહીં થાય, પણ 10% નહીં થાય, એનાથી વધારે જ થશે. 40, 50, 70, 80% સુધી તમારા પર પહોંચી ગયા છે. તો હું છોકરાઓને કહું છું તમે ટાઈમ ટેબલ બનાવો કે ભાઈ મારે છોકરાઓને મેઇન પ્રોબ્લેમ કેવો થાય છે, લાઈક સાહિલ સર કે એઝ એ એક્ઝામ્પલ કે આજે ગુરુવાર છે અને તમે છોકરાઓ કે સન્ડે તમારે ટેસ્ટ છે, તો શું કરશો? ગુરુવારે રાત્રે જઈને પણ એ જ વાંચશે, શુક્રવારે પણ એ જ વાંચશે, શનિવારે પણ એ જ વાંચશે, રવિવારે સવારે ઉઠીને પણ એ જ વાંચશે. પણ એકચ્યુઅલી રિવર્સ કેલ્ક્યુલેશન કરો. ઓકે, કે તમે કોઈક ચેપ્ટર છે તો એકચ્યુઅલી મેથ્સ છે, વિજ્ઞાન છે, સમાજ વિદ્યા છે, અમારા સાયન્સના કોઈ સબ્જેક્ટ, હા આ એક ચેપ્ટર છે, એકચ્યુઅલીમાં મારે આ ચેપ્ટર કમ્પ્લીટ કરવું હોય તો કેટલા કલાક ટાઈમ લાગે? તો કે ભાઈ મારે થિયરીમાં આટલો ટાઈમ લાગશે, એક્ઝામ્પલ્સ દાખલામાં મારે આટલો ટાઈમ લાગે છે. તો એકચ્યુઅલી એ જોશે ને જ્યારે, તો એને માંડ 5-6 કલાકનો ટાઈમ એકચ્યુઅલીમાં પડતો હોય છે. પણ એ શું કરે? ગુરુવારે રાત્રે જઈને પણ એ જ વાંચે, શુક્રવારે એ વાંચે, શનિવારે એ વાંચે. એટલે ગુરુ શુક્ર શનિ 3 દિવસ એક જ કામ થયું. શું? તો કે રવિવારે જે ટેસ્ટ છે એનું. ઓકે, એટલે એ 3 દિવસનું રેગ્યુલરનું વાંચવાનું બધું જ બાકી. અને ફિઝિક્સના સર રવિવારે ટેસ્ટ ગોઠવશે તો કેમેસ્ટ્રીના બાકી રાખશે નહીં, એટલે ફરી પાછા કે બુધવારે આનો ટેસ્ટ. એટલે છોકરાઓ રોજ ખાલી એ જ કામ કરે છે કે જેને મોસ્ટ પ્રેશરાઇઝ વર્ક છે ને એ મારે આટલા બધા કામ કરવાના છે, એમાં સૌથી વધારે પ્રેશર મારે શેનું છે? તો કે આ કામ. બસ, તો કે આવનારા 4 દિવસમાં એક જ કામ કરવાનું. તો શું કરી શકે છોકરાઓ એના સોલ્યુશન માટે? તો એના સોલ્યુશન માટે છોકરાઓ મેં કીધું ને કે ઇલોન મસ્ક વાળી જે સ્ટ્રેટેજી છે કે તમે આમ જુઓ કે ભાઈ મારે આ ચેપ્ટર પહેલું તો પ્લાન કરો કે ભાઈ 5 કલાક એની પાછળ લાગે એવા છે. હવે ચલો એકચ્યુઅલીમાં 5 કલાક આપવા પડે છે તો 5 કલાક આપો. બાકી એવું ટ્રાય કરો કે 5 કલાકનું કામ હું શું કરું તો એ 4 કલાકમાં પૂરું થાય, 4.5 કલાકમાં પૂરું થાય, 3 કલાકમાં પૂરું થાય. તો લાઈક મારે રવિવારે સવારે ટેસ્ટ છે તો હું શનિવારે સાંજે સ્પેશિયલ આ 4 કલાક મારે આને માટે ટાઈમ આપવાનો છે. તો નાવ હવે ગુરુવારે રાત્રે હું ફ્રી, શુક્રવારે પણ હું ફ્રી છું. તો આ 2 દિવસમાં હવે જે મારે બાકી રહ્યું, મેઇન પ્રોબ્લેમ ટાઈમ મેનેજમેન્ટમાં છોકરાઓને આ જ પ્રોબ્લેમ આવે છે કે છોકરાઓ એકચ્યુઅલીમાં ક્યાં કેટલો સમય આપવો જોઈએ ને એ ડિસાઇડ નથી કરી શકતા. ગોળ ગોળ ફેરે રાખે, ગોળ ગોળ ફરે છે, રિવર્સ કેલ્ક્યુલેશનમાં જાઓ. ઓકે, હું ઇવન મારા પોતાના કામમાં એવું કરું છું કે હું વર્કનું લિસ્ટ બનાવી દઉં. આ કામ માટે મારે કેટલો ટાઈમ આપવો પડે છે? ઘણી બધી વાર સાહિલ સર તમે નહીં માનો, ખાલી આજે મારે ટેસ્ટ પેપર મેં પહેલેથી કીધું આજે મંડે આપણે ટેસ્ટ છે, 3 પેપર્સ તમે રેડી કરો, હું ખાલી પેપર જોઈ લઈશ. ઘણી બધી વાર જો મારું પ્લાનિંગ નથી હોતું ને તો હું 2-2 કલાક એની સાથે બસ ખાલી ટેસ્ટ પેપર જોવા માટે જ બેઠો છું. હજી આ ક્વેશ્ચન આમ બદલો ને, હજી આને આમ બદલો ને, હજી આમ બદલો ને. સારું છે એ વસ્તુ, પણ 2 કલાક પછી ઊભો થાઉં ને પછી મને યાદ આવે આટલું એક ઇમ્પોર્ટન્ટ કામ હતું અને બાકી રહી ગયું. તો મેં મારી ડાયરીમાં એક સૂત્ર લખી રાખ્યું છે, એવરીથિંગ મસ્ટ બી પ્લાન્ડ. ઓકે, ઓકે, કે આ 1 કલાકમાં મારે જે કામ કરવાનું છે ઇટ મસ્ટ બી પ્લાન્ડ. કે હું અત્યારનું શાંતિથી બેસીને જોક્સ મતલબ કે ટીવી જોઉં છું, મસ્તી મજાક કરું છું, કંઈ પણ એવરીથિંગ મસ્ટ બી પ્લાન્ડ. આ વસ્તુ હું ફોલો કરું છું સર. છોકરાઓને પણ મેં એક વખત બતાવી છે ડાયરી. હું ડેઈલી, હા મેં જોઈ હતી તમારી ડાયરી. એ મારું રૂટીન છે સર. ડેઈલી આવીને મારે લખવાનું કે ભાઈ આજે આટલા વાગ્યાથી, ઇવન ત્યારે તો હું શરૂઆતમાં છે ને ત્યારે હું ટાઈમ અલોટ નહોતો કરતો, હું ટાસ્ક અલોટ કરતો. હવે હું ટાઈમ અલોટ કરું છું કે હું 7 વાગે ઓફિસ આવું છું તો 7 થી 7:15 હું ટાઈમ જે શેડ્યુલ લખું ને એની મેં 15 મિનિટ આપેલી છે. પછી 7:15 થી આ ટાઈમ ટેબલ લખવાની મેં 15 મિનિટ આપેલી છે. પછી મારું રૂટીન ચાલુ થાય છે કે ભાઈ મારે પેપર્સ બનાવવાના છે.
એને વેરીફાઈ કરવાના છે, મારે પીપીટીઝ બનાવવાની છે, મારે કોઈ મોટિવેશનલ વિડીયો રેકોર્ડ કરવાનો, એના ટાઈમ સ્લોટ અરેડ કરે. મારો લંચ ટાઈમે ફિક્સ છે, તો એ લંચ ટાઈમે મેં લખેલો છે. હા, આ ડેઈલી મારું રૂટીન છે. મને ખબર છે સાહેબ 100% કામ નથી થવાનું. હા, મને ખબર છે આ નથી થવાનું. હું નેક્સ્ટ આ પ્રશ્ન પૂછો તો છોકરાઓને બધાને સાહેબ આ એક પ્રશ્ન છે, વચ્ચે તમે જ આનું સોલ્યુશન આપો. 100% નથી થવાનું, પણ સાહેબ એટલીસ્ટ 90% તો પહોંચશું. હા, 10% બાકી છે, નેક્સ્ટ ડે ફોરવર્ડ કરું છું, પણ મારું કામ તો થતું જાય છે ને. તો વચ્ચે સર ડિસ્ટર્બ કરીને please, પ્રશ્ન please, પૂછી હા, હા. કે તમે ડિપ્રેસ થઈ જાઓ છો? નહીં. છોકરું શું ડિસ્ટર્બ થાય ડિપ્રેસ થઈ જાય છે કે ટાઈમ ટેબલ બનાવે અને ફોલો થતું નથી, એટલે સર ટાઈમ ટેબલ અઠવાડિયાનું બનાવીને ફોલો થતું નથી. હું શું જોઉં છું ખબર છે, આ 100%નો સ્લોટ છે. હા. સપોઝ આ 100%નો સ્લોટ છે, અહીંયા સુધી હું પહોંચ્યો છું, હું અહીંયા સુધી નથી પહોંચ્યો, આ સ્લોટ ખાલી છે. હા, ખાલી છે. હું આની ખુશી મનાવું છું. હા, રાઈટ. હું 90% તો અચીવ કરું. હા, જો ટાઈમ ટેબલ બનાવ્યું જ ન હોત ને તો મારું બધું વિખરાયેલું હોત ને, તો કાંઈ. હું એક સોર્ટેડ ના હોત. હા, હું અલગ અલગ કામ અલગ અલગ સમય લઈને બેસત તો એકેય કામ પૂરા ના થાય. સમજો. હા, પણ હું ટાઈમ મેનેજમેન્ટ મારે 90% હું જશ્ન મનાવું છું કે યસ આજે 90 કર્યું, કાલે હું હજુ ટ્રાય કરીશ કે આજે મારાથી મોર એન્ડ મોર કામ થાય. ભલે 10% રહી ગયું, ભલે 10% રહી ગયું, એનું ગમ નથી. એનો ગમ નથી. પણ મને ખુશી એ વાતની છે કે હું કાંઈ નહોતો કરતો. અલ્ટિમેટ તો કાંઈ જ ન થાય સાહેબ. તમે સમજો, તમે માનો કેમેસ્ટ્રીનું પેપર બનાવવા બેઠા, હવે તમને કંઈક અચાનક બીજું કંઈ કામ યાદ આવે, અચાનક યાદ આવે જે પ્લાન નથી. હા, અને પ્લાન ન કરી એટલે અચાનક જ બધા કામ યાદ આવે. હા, અચાનક પ્લાન ન કરો એટલે અચાનક જ યાદ આવે. તો હવે તમારું એ પેપર અધૂરું છૂટી ગયું છે, બીજા કામ અધૂરા છૂટી જશે, પૂરું કયું થશે? એકેય નહીં. એટલે હું આજે જે કંઈ પણ શીખ્યો છું ને એ વસ્તુ એ જ શીખ્યો છું. તમે પ્લાનિંગ બનાવો પહેલાં. તમે કેમ કીધું 10 વર્ષનું પ્લાનિંગ બનાવો? હા, તો પહેલાં તમે 1 દિવસનું પ્લાનિંગ તો બનાવો. હા, રાઈટ. ફોલો ન થાય તો ડરો નહીં. બીજા તો કાંઈ નથી કરતા, એના કરતાં તમે ઘણું સારું કરો છો. સાહેબ સર, તમારું ટાઈમ ટેબલ ઘણું સુપર છે. મેં તમને ઓફ કેમેરા પણ મેં તમને કીધું કે તમારું ટાઈમ ટેબલ બહુ જબરજસ્ત છે. એક ક્વેશ્ચન બહુ ડીપ સાયકોલોજી વાળો પૂછું. હા, તમારે એનું એ પણ કહેવાનું કે નહીં અને વાય. ઓકે. છોકરાઓને હજી એ નથી સમજાતું કે ટાઈમ ટેબલ કેમ ફોલો નથી કરી શકાતું. એવા કયા ફેક્ટર્સ છે જેને કારણે ટાઈમ ટેબલ બનાવે છે પણ ફોલો નથી થતું, અને કાં તો એવું કયું ફેક્ટર છે કે જેનાથી માણસ 100% કાં તો 90% એ જે ટાઈમ ટેબલ બનાવે છે એને ફોલો કરી શકે. એ સાયકોલોજી આખી જે અહીંયા છે, આપણે સ્ટાર્ટિંગમાં જ વાત હું કરી. સાયકોલોજી શબ્દ ઉપર જ કહીશ તમને. હા, સાયકોલોજીનો જ ખેલ છે. હા, ટાઈમ ટેબલ બનાવે છે ને ત્યારે માણસ કોન્ફિડન્ટ હોય છે, યસ. કાજા કરી જ નાખવું છે. ધીરે ધીરે એની સાયકોલોજી શું થતી જાય છે કે એક ચેપ્ટર માટે એણે 2 કલાક ફાળવી છે. હવે જ્યારે એ 2 કલાકનો વારો ચાલુ થશે ને ત્યારે શું થશે, આ તો હું કલાકમાં કરી નાખીશ. સાયકોલોજી પાછી એની મેન્ટાલિટી પાછી ચેન્જ થાય. હા, એણે જ્યારે ટાઈમ ટેબલ બનાવતી વખતે એણે કેટલા કલાક આપ્યા હતા? 2 કલાક. હવે જ્યારે એ ટાઈમ સ્લોટ ચાલુ થવાનું થયો ને ત્યારે એને કોઈ ડિસ્ટ્રેક્શન છે નહીં આવી ગયું. આ થોડી વાર મોબાઈલમાં મથી લઉં, રીલ્સ જોઈ લઉં, આ તો કલાકનું જ કામ છે, હું તો કલાક જ ખોટા 2 કલાક આપ્યા છે. આ હકીકત છે. હવે એનાથી બી બેક હજી ડીપમાં જઈએ પાછળ કે એને કેમ રીલ્સ જોવાનું મન થઈ ગયું વચ્ચે. ઓકે. છોકરાના માઇન્ડમાં ક્યાંક ને ક્યાંક વર્ષોથી એવું છે કે ભણતા ભણતા રિફ્રેશમેન્ટ જોઈએ. હા, અને જોઈએ, એ વાસ્તવિકતા છે. આજે હું કોઈ કામ કરું છું તો મારી રિફ્રેશમેન્ટ જોઈએ. હવે છોકરાઓને રિફ્રેશમેન્ટ ઇઝ ઇક્વલ ટુ મોબાઈલ કરી નાખ્યું છે. તકલીફ ત્યાં થઈ છે. રિફ્રેશમેન્ટ એટલે મોબાઈલ નથી. રિફ્રેશમેન્ટ ઘણા એમ કે હું તો 5 જ મિનિટ મોબાઈલ જોઉં છું, હા, હું તો 15 મિનિટ જ જોઉં છું. ઇવન વાલીઓએ એને સપોર્ટ, ભાઈ હું તો કલાક જ મોબાઈલ આપું છું. કલાક જ. પણ એ કલાક મોબાઈલ આપો છો, હું એ ખરાબ આદત નથી કહેતો. ટાઈમ જુઓ, એક્ઝામ ટાઈમ છે તો કલાક શું કામ? એક્સ્ટ્રા ટાઈમ મતલબ એન્ટરટેનમેન્ટ માટે. રિફ્રેશમેન્ટ માટે કલાકે મોબાઈલ શું કામ? રિફ્રેશમેન્ટ માટે એક્ઝામ ટાઈમે તમે અલગ રસ્તો અપનાવો. જેમ કે હું આજથી જ્યારે હું 10મું ભણતો ને સર, ત્યારે હું ગામડે હતો, ત્યારે મોબાઈલ ને એવું તો હતું નહીં, ત્યારે ટીવી હતા. આપણા જમાનામાં ટીવી હતા. ટીવી ફ્રેન્ડની ઘરે હોય એટલે જલસા એનું આખું શેડ્યુલ આપણને યાદ હોય. આ સોનપરી આટલા વાગે સ્ટાર ઉત્સવ ઉપર આવશે, શક્તિમાન આવશે, એ જોતા અમે. પણ જ્યારે એક્ઝામ હોય ત્યારે રિફ્રેશમેન્ટનો અલગ રસ્તો અપનાવતો. ત્યારે હું સાયકલ લઈને નીકળી જતો. ટીવીમાં શું થાય ખબર સાહેબ, તમે ટીવીમાં એક વખત ઘૂસશે ને તો બીજી જે નેક્સ્ટ છે ને એમાં તમે પકડાયેલા રહેશો. તમે સાયકલ લઈને નીકળશો ને તો તમારે કલાક રખડવાનું નક્કી કર્યું છે ને તમે અડધી કલાકમાં પાછા આવશો, થાકી જશો. રિફ્રેશ તો થઈ જ જશો. તો અલગ રસ્તા અપનાવો, બહાર નીકળો, થોડું વિચારો, અલગ વિચારો. બધા રિફ્રેશમેન્ટને મોબાઈલ સમજી બેઠા છે ને ત્યાં તકલીફ છે. રિફ્રેશમેન્ટની ડેફિનેશન મોબાઈલ ક્યારેય છે જ નહીં અને હતી નહીં, ક્યારેય હશે નહીં. આનો આન્સર હું એક બીજો, જે સ્ટુડન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ કહેવાય, ટાઈમ ટેબલ ફોલો નથી થતું ને, હું મારું પર્સનલ પણ ચેક કરું કે ટાઈમ ટેબલ ફોલો નથી થતું એનું કારણ શું.
તો એની સામે એક પોઝિટિવ જોઈએ કે જે પણ લોકો દરેક ફિલ્ડમાં સક્સેસફુલ છે, લાઈક આપણે અત્યારે સ્ટુડન્ટ સૌથી વધારે જનરેશનમાં વિરાટ કોહલી લઈએ, વિરાટ કોહલી કહો, સચિન તેંડુલકર કહો, કોઈ પણ ફિલ્ડના દિગ્ગજ વ્યક્તિ છે, તો એને પણ ઓબ્વિયસ છે અત્યારે એ લોકો સક્સેસફુલ છે, પણ એ સક્સેસ બનવા માટે એમણે પણ આટલી બધા એફર્ટ સેમ સમય આપ્યો છે, ઘણો સમય. રૂટ ઓફ ધ પાથ ઓફ સક્સેસ ઇઝ ધ સેમ. એવરી ટાઈમ તમે કોઈ પણ ફિલ્ડમાં છો, સક્સેસ માટે રસ્તો એક જ છે. અને દરેક જગ્યાએ સેમ આ છે, ડિસિપ્લિન, કન્સિસ્ટન્સી, ટાઈમ ટેબલ, ડિપ્રેશન, આ જ પ્રશ્નો દરેક ફિલ્ડના સેમ જ છે અને સેમ વસ્તુ એને પાસ કરવાની. તો એનો મતલબ કે એ પણ ઘણી બધી વાર આ જ વસ્તુમાંથી પાસ થઈ ગયા છે, હવે તો સક્સેસફુલી પાસ થઈ ગયા. બરાબર. તો વાય દે ડોન્ટ ફીલ ધીસ કાઇન્ડ ઓફ ડિસ્ટ્રેક્શન? એ લોકોને આ પ્રકારના ડિસ્ટ્રેક્શન કેમ ના આવ્યા? રાઈટ, સચિન તેંડુલકરમાં આપણે ઘણી બધી વાર સાંભળ્યું છે કે એવરી મોર્નિંગ 6 AM મારો બોલ બેટને ટચ થયો હોય એટલે થયો જ હોય, 6 વાગે પહોંચી જ જાય. જેમ તમે સવારે 5 વાગે લાઈવ ક્લાસમાં પહોંચી જાઓ છો, તો એ તમે પણ એક અંદર એક ફાઇટ લઈ રહ્યા છો. રાઈટ, મેં એક જગ્યાએ વાંચ્યું હતું, ધ પાથ ઓફ સક્સેસ ઇઝ બોરિંગ એન્ડ મોનોટોનસ. સફળતાનો દરેક રસ્તો એકદમ બોરિંગ, કંટાળાજનક છે અને તમને રૂટિન લાગે, આ જ કરે રાખવાનું, આ જ કરવાનું, બસ આ જ કરે રાખવાનું. તો કોઈ પણ ફિલ્ડ છે બોરિંગ ને મોનોટોનસ તો છે જ. મતલબ કે એ વ્યક્તિઓ પોતે પણ ઇન્ડિયન ફૂટબોલ ટીમના જે અત્યારે જે સુનિલ છેત્રી, એમને પણ એમને એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં વાત કરી છે, વિરાટ કોહલીએ પણ વાત કરી છે, સચિન તેંડુલકરે પણ એ વાત કરી છે કે આ પાથ જે સક્સેસનો છે ને બહુ બોરિંગ ને મોનોટોનસ છે. તો તમે કીધું ને કે રીલ્સ જોવાનું મન થઈ જાય છે, તો દરેક સ્ટુડન્ટ્સને હું એક વસ્તુ એ કહેવા માગું છું પહેલાં તો, કે તમે જે પણ રસ્તા ઉપર ચાલ્યા છો ને બેટા, એ રસ્તો પહેલેથી એક માઇન્ડસેટ સમજી રાખો કે આ રસ્તો જ આવો છે. ઘણી બધી વાર તમને કહું કે કહેશે કે અહીંયાથી આ 10 કિલોમીટર રસ્તો થોડો ખરાબ છે, આગળ ટોપ રોડ આવશે, તો એ 10 કિલોમીટરનો દુખાવો નથી થતો. હા, આપણને ખબર છે કે આ રસ્તો પહેલેથી વી એક્સેપ્ટેડ માઇન્ડમાં કે આ રસ્તો જ આવો છે. જ્યારે સ્ટુડન્ટ્સ કેવું સમજે છે કે આ રસ્તામાં કોઈક વાર ડિપ્રેશન આવે છે, ટાઈમ ટેબલ ફોલો થતું નથી, રીલ્સ જોવાનું મને ગમતું નથી, નહીં જ ગમે. આપણા સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એક શબ્દ એક વસ્તુ કીધી છે કે મનુષ્યનો સૌથી મોટામાં મોટો દુશ્મન કોણ છે? મન. આપણું મન. મન માકડા જેવું છે, સૌથી મોટામાં મોટો દુશ્મન. માકડું યાની વાંદરાનું બચ્ચું. હા, મન માકડા જેવું છે. મારા એક સ્વામિનારાયણના જ કોઈ સંત છે, એણે કીધેલું છે મન માકડા જેવું છે, એ ક્યારેય સ્થિર નહીં રહે. એ તમારે એક્સેપ્ટ કરવું જ પડશે, પણ એનું સોલ્યુશન શું છે એ તમારે જ વિચારવાનું છે. એટલે આપણું મન દરેક ફિલ્ડમાં, ઇવન કોઈ પણ વસ્તુ છે, દરેક વસ્તુમાં એ આપણને ડિસ્ટ્રેક્ટ કરશે, એને નહીં જ ગમે, આપણે એને પરાણે બેસાડવાનું છે એટલે એને નહીં જ ગમે. તો આ બધા વ્યક્તિઓને પણ, આ તો જસ્ટ આપણે જે પ્રોબ્લેમનું ડિસ્કશન ચાલે છે કે આ બધા જ વ્યક્તિઓને સેમ આવો પ્રોબ્લેમ આવ્યો જ હશે કે બધાને પણ કંટાળો આવતો હશે, નહીં ગમતું હોય. છોડો, આપણે બધા, ઇવન સ્ટુડન્ટ્સને પણ આપણા બધા કરતાં વધારે ખબર છે કે વિરાટ કોહલી શું ડાયટ ફોલો કરે છે, આ એક્ટ્રેસ બધી શું ડાયટ ફોલો કરે છે. તો એ લોકો કેમ સ્ટ્રીક રહી શકે છે એની બાબતે? તો મેઇન થિંગ ઇઝ કે એ લોકોનો ગોલ બહુ ક્લિયર છે. એ લોકોનો બહુ સુપર લેવલ પર એ જે એમનું બર્નિંગ ડિઝાયર કહેવાય ને, ઇન્ટરનલ ફાયર છે એમને, બસ આ જ કરવું છે ને શું કરવું છે એને ખબર છે. એના માટે એને જે પણ કંઈ છોડવું પડે એને છોડી શકે છે. આ કેવું છે કે એક્સટર્નલ મોટિવેશન જેવું છે. એની ઠીક છે કે આપણે સમજો કે આપણે સિટી એરિયામાં છીએ અને 2, 5, 10 નાના પ્લાન્ટ્સ ઝાડવા તમે ઉગાડ્યા ને તમે નેચરલ ફિલિંગ લેવાનું ટ્રાય કરો છો અને એ તમે કાઠિયાવાડમાં ક્યાંક વાડીએ બેઠા છો ને એ જે નેચરલ પવન આવે છે. સેમ મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે, તમે જે કીધું ને એક્સટર્નલ મોટિવેશન, તો વોટ શુડ આઈ ડુ ફોર સેલ્ફ મોટિવેશન એઝ અ સ્ટુડન્ટ? મારે શું કરવું જોઈએ સેલ્ફ મોટિવેશન માટે? મારે શું કરવું? શું હું મારા પોતા માટે વિચારું છું રોજ આ માટે, અને આના માટે મેં બહુ શોર્ટ એન્ડ જબરજસ્ત આન્સર શોધી નાખ્યો છે. ક્લિયર યોર વાય. ઓકે. ક્લિયર યોર વાય. શા માટે કરો? બુક એક એક્ઝામ્પલ આપું. સમજો કે તમે અને સામે વિરાટ કોહલી છે, બરાબર? બંને જણા સ્પ્રાઉટ્સ, ફણગાવેલા મગ ને જે આપણે કઠોળ બધું આવે છે, તમે પણ ખાઓ છો, હું પણ ખાઉં છું, વિરાટ કોહલી પણ ખાય છે. ત્રણના ખાવામાં માઇન્ડસેટમાં જબરજસ્ત ફરક છે. એક પર્સન એવો છે કે જમે છે ને તો બસ ખાલી ખાવા માટે ખાય છે. બીજો એક વ્યક્તિ શું છે, એક સ્ટેપ વધારે વિચારે છે કે હું આ ફણગાવેલી વસ્તુ ખાઈશ તો આમાંથી પ્રોટીન મળશે, મારી હેલ્થ સારી રહેશે. પછી આગળ શું? પછી લાઈક મને તમે પૂછો કે આગળ એટલે શું? પછી તમારી હેલ્થ સારી રહેશે તો આગળ શું? એન્ડ ધેટ પર્સન હેઝ, એ વિરાટ કોહલીના માઇન્ડમાં એના પછીના કેટલા બધા સ્ટેપ્સ ક્લિયર છે કે હું આ ફણગાવેલા મગ જે સ્પાઉટ્સ જે પણ ડાયટ છે હું આ ખાઈશ તો મારી ફિઝિકલ ફિટનેસ સારી રહેશે, તો હું આટલા સારા લેવલનું પરફોર્મ કરી શકીશ, બેટિંગ કરી શકીશ, એન્ડ બિકોઝ ઓફ દેટ હું વર્લ્ડનો બેસ્ટ બેટ્સમેન બની શકીશ. હિઝ લાસ્ટ ફાઇનલ ગોલ અને વાય છે એને ક્લિયર છે. આપણા બધાનું ઇવન XYZ અત્યારે જે પણ કોઈ લેવલ પર છે ને, ધેર વાય ઇઝ નોટ ધેટ મચ સ્ટ્રોંગ. એટલું બધું વાય બ્લરી છે, એટલો સ્ટ્રોંગ વાય ક્લિયર નથી. એમ કહું છું ને, બસ જસ્ટ
ખાઈએ છીએ ખાવા માટે. આ જસ્ટ એક ખાવાનું એક્ઝામ્પલ આપ્યું. એ મેં દરેક વસ્તુ એને એ લોકો જે ડાયટ ફોલો કરે સાહેબ, આપણે જો કરવા જાય ને થાકી જાય. ખાલી 2 જ દિવસ, આખો દિવસ તમારે જે ખાવું એ ખાઓ. 2 દિવસ તમે રોજ સવારે ખાલી ફણગાવેલા મગ જે છે આપે છે આપણને એ જ ખાવાનું, દૂધ જ પીવાનું, બીજું કંઈ નહીં. 3જા 4થા દિવસે ગુજરાતી માણસને એમ થાય કંઈક લાવો યાર, અથાણું લાવો, આમાં કંઈક ભાખરી લાવો, ઢોકળા લાવો, કાંઈક. આખો દિવસ નહીં સર, એક જ ટાઈમ ખાવાનું છે. તોય આપણને એમ થાય છે આપણું માઇન્ડ એટલું વીક છે ને. એનું માઇન્ડ એક ઇન્ટરવ્યૂમાં એવું કહે છે कि मैंने टेस्ट के लिए खाना ही छोड़ दिया. विराट कोहली એવું બોલે છે. मैंने भी सुना है वो. हाँ है ना, वो इंटरव्यू है ना. हाँ, मैंने टेस्ट के लिए खाना ही छोड़. તમે મને જે પણ આપો સબ છે એને આ ખાવામાંથી જે ફિલિંગ્સ લેવી છે ને. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણા આધ્યાત્મિક ભાષામાં એવું કહે છે કે તમે આ વિષયનું સુખ કહે છે ને. તમારે કંઈક સાંભળીને સુખ લેવું છે, ખાઈને કંઈક સુખ લેવું છે, સ્પર્શનું જોવાનું સુખ છે, એના કરતાં એક સ્ટેપ ઉપર જતા રહ્યા છે બધા. કે જે પંચ વિષયના શું કહેવાય કે છોકરાઓને મોબાઈલમાં જોવાની મજા આવે છે, કંઈક ખાવા પીવાની મજા આવે છે, ફરવાની મજા આવે છે, ફ્રેન્ડ સાથે વાતો કરવાની, ગર્લફ્રેન્ડ કરે આ તે, એમાંથી જે ફિલિંગ્સ લેવાની મજા છે. તો 99% લોકો એવા છે કે જે આમાંથી ફિલિંગ્સ લઈને ત્યાં સ્ટોપ થઈ જાય છે. અને એનાથી ઉપર છે એ આધ્યાત્મિક લેવલ પર આપણે ઉપર જવું છે કે આ ફિલ્ડના આ પણ વ્યવહારિક જગતમાં કોઈ પણ જગ્યાએ માણસને સક્સેસફુલ બનવું છે તો આ પંચ વિષય છોડવા પડશે. આ બાઉન્ડ્રી ક્રોસ કરશે, સેક્રિફાઈસ કહો કે આ બાઉન્ડ્રી ક્રોસ કરો, એ લોકોનો વાય જબરજસ્ત ક્લિયર છે. હું સ્ટુડન્ટ્સને કાયમ કહું છું કે આ બધું કેવું છે કે આપણે કાઠિયાવાડમાં એવું કહે છે કે પૂછલેલ ઢોર ઊભા થાય નહીં. મતલબ કે કોક જે કાઠિયાવાડના નથી જે વિદ્યાર્થીઓને એમ એને કહેવાય બીજું એક કહેવાય છે કે ઉઠા કૂતરા શિકાર ન કરે એમ કહે છે. મતલબ કે છોકરા થોડોક સમજાવો કે જે કોઈક ઢોર બીમાર છે ને બેસી ગયું છે, તમે ગમે તેમ ઢોરને એવું હોય કે આમ પૂછડું પકડો એટલે ઊભું થઈ જાય. પણ જેને ઊભું થવું જ નથી, કાં તો એલર્ટ કૂતરા હોય કે એમ જરીક અવાજ થયો ને સીધો આમ એલર્ટ ભાવ તરત તમે આંખ આમ તેમ ભાવ મંડે કરો. અને અમુક કૂતરા બેઠા પરાણે તમારે પગ મારીને ઊભા કરવા પડે જા શિકાર. પરાણે ઉઠાડેલા શિકાર ના કરી શકે એમ છોકરાઓને કહું હું તમને ગમે તેટલું મોટિવેશન આપીશ, ગમે તેટલી નોટ્સ આપીશું, ગમે તે કરીશું. ઇવન સાહેબ મારે 2022માં 2024માં મેં જે આઈએમપી આપેલી હોય ઓલ ઓવર ગુજરાતના બધા છોકરાઓને મેં જાન્યુઆરી મહિનામાં આઈએમપીનો વિડીયો અપલોડ કરીને આપી દીધો કે આઈએમપી છે આ પ્રિપેર કરો. બોર્ડનું કેમિસ્ટ્રીનું આખું પેપર એ આઈએમપીમાંથી હોય. હવે આ મારા વખાણ નથી કે આના પછીની વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. મારી ઓફલાઈન બેચના વિદ્યાર્થીઓ ફેલ થયેલા છે. ઓકે, ઓલ ઓવર ગુજરાતના છોકરાઓ કે જેનો એક પણ વાર મળેલો નથી, મારા કોઈ કોર્સમાં જોઈન નથી, રાઈટ, જસ્ટ યુટ્યુબ પરથી પીડીએફ ડાઉનલોડ કરી અને એવા પણ મારા પર કોન્ટેક્ટ ફોન આવે છે કે સાહેબ જે વિદ્યાર્થીઓના જુનાગઢ વિસ્તારમાંથી, અમરેલી વિસ્તારમાંથી કે 10મામાં માંડ 60% 70% માર્ક્સ હોય અને કેમિસ્ટ્રીમાં ત્યારે 80 90 માર્ક્સ લઈ આવ્યા છે. એક સાઈડ એની ખુશી છે અને એક સાઈડ પર દુઃખ એવું છે કે મારી સામે જે વિદ્યાર્થી બેઠો છે હું રોજ આ ટાઈપનું મોટિવેશન આપું છું, રોજ એને સમજાવું છું, રોજ કહું છું બધી જ વસ્તુ. એ ફેલ થાય છે. જેની આઈએમપીમાંથી આખું પેપર આવે છે વિદ્યાર્થીના માત્ર 33 માર્ક્સ આવતા નથી. તો એને તમે ગમે તેટલું મોટિવેશન આપશો કંઈ નહીં. તમે કીધું એક્સટર્નલ મોટિવેશનથી નહીં, અંદરથી ઉગે ને કોઈ અંદરથી બસ તોડી નાખવું છે, ફોડી નાખવું છે. અને એના માટે સાહેબ મને એવું લાગે છે કે ફેમિલીની સિચ્યુએશન બહુ ઇમ્પેક્ટિંગ ફેક્ટર નથી. 100% એટમોસ્ફિયર 110% છે એ ઇફેક્ટ કરે. સાહેબ તમે બહુ રિચ ફેમિલીમાંથી આવેલા છો? નહીં સર, નહીં, હું પણ નહીં. એ બહુ ટ્રિગરિંગ ફેક્ટર છે. પરિસ્થિતિ છે ને, પરિસ્થિતિ હું તો ઘણી વખત કહું છું, પરિસ્થિતિ જે શીખવે ને એના કોઈ ક્લાસ નથી. તમે આસપાસ, અને એવું નથી કે પરિસ્થિતિ દરેક વ્યક્તિને શીખવે છે, પણ એ વ્યક્તિનો જે માનો કે લેટ સપોઝ કે કોઈ વિદ્યાર્થી એ છે, કોઈ વિદ્યાર્થી બી છે, તો બંનેની ઘરે સેમ પરિસ્થિતિ છે. બંનેના ઘરે કદાચ એના માતા છે એ કામે જતા હશે, એના પપ્પા કામે જતા હશે, દાડીએ રોજગારી ઉપર જતા હશે. 100%. તો એમાંથી એ વ્યક્તિ જ સફળ થાય છે, બી કેમ નહીં? એ વ્યક્તિ સફળ થાય છે. એ આજે સફીન હસનની કોઈ ઉદાહરણ લઈ લ્યો તો શું સફીન હસન એક જ એવા વ્યક્તિ હતા જેની માતા ઘરે ઘરે જઈને કામ કરતા હતા અને એ સક્સેસ થયા? એવા ઘણા લોકો છે જેના માતા ઘરે ઘરે જઈને કામ કરે છે, પણ દરેક લોકો કેમ સફળ નથી થતા? સફીન હસનની જે નજર છે ને, એની જે થોટ પ્રોસેસ છે, એનો જે માઇન્ડસેટ છે, દરેક વિદ્યાર્થીઓમાં નથી. તકલીફ છે પરિસ્થિતિ અસર કરે છે 100%, પણ ક્યાં સુધી? જ્યાં સુધી એ અસર કરવા માટે અહીંયાથી પરમિશન આપવી પડે કે આ પરિસ્થિતિ મને પરમિશન, મતલબ આ પરિસ્થિતિ મને અસર કરે છે, મને આ દેખાય છે, મારી માતા આ કામ કરે છે, મારા પિતા આ કામ કરે છે, મારે એ લોકોને આ પરિસ્થિતિમાંથી ઉપર લાવવા છે. એ માઇન્ડસેટ જ્યારે છોકરામાં જશે ત્યારે પરિસ્થિતિનો એને લાભ મળશે, બાકી પરિસ્થિતિનો લાભ નથી મળતો. મેં એક જગ્યાએ સાંભળ્યું તમને બંને વસ્તુમાંથી ગૂસ બમ્પ આવવા જોઈએ. મતલબ કે તમે તમારા ઘરની કોઈ પણ કફોડી પરિસ્થિતિ જોવો છો ને ત્યાંથી પણ તમને એમ થવું છે
કંઈક તો કરી જ નાખવું છે, હવે તો કરવું જ પડશે. અને બીજી વસ્તુ, તમારું જે સ્વપ્નું છે ને એ તમે જુઓ ને ત્યારે આપણને એમ થાય કે આ તો બનવું જ છે એમ. આમ જ્યારે આઈપીએસની ગાડી જાય ને તેમ થાય કે યાર આ બન્યા હોય ને, એ જે કોઈકને કંઈ પણ વસ્તુની ઈચ્છા છે, લાઈક કોઈકને બંગલાની ઈચ્છા છે, કોઈકને ગાડીની ઈચ્છા છે, એ જોઈને એમ થાય ને, જે અંદરથી એમ ના થાય ને તો નહીં મજા. તો ઠીક છે. આ તમે કીધું ને, હમણાં જ મારી વાઈફ સાથે ચર્ચા થતી હતી. મારી વાઈફ છે ને એ શિક્ષક છે, અચ્છા, હા, મેથ્સ ટીચર જ છે. વાહ, એટલે મેથ્સ એમ યાર. એટલે જનરલી તમે વાત પૂરું કરો, તમારા માટે એક જોક્સ કહું આમ. યસ, થઈ જાય. નહીં, તમારી મેથ્સના ટીચરની વાત પૂરી કરો. ઓકે, તો અમે ચર્ચા કરતા હતા સાહેબ, કે મને એણે પૂછ્યું કે સાહિલ તારી લાઈફનો ગોલ શું? વાય ક્લિયર તમે મને એણે મારી વાઈફે મને પૂછ્યું કે તું તારી લાઈફમાં તું મને કે એમ શું ગોલ છે, એમ અલ્ટિમેટ ગોલ શું, એમ ક્યાં બનના ચાહતે હો લાઈફમાં, અલ્ટિમેટ ગોલ શું? ત્યારે મેં એમ કીધું હતું કે છોકરો 6ઠ્ઠા ધોરણથી લઈ જ્યારે એન્ટર થાય ને ત્યારથી એ મારું મેથ્સ જોવો જોઈએ. મેથ્સ માને સાહિલ સર. યુટ્યુબમાં કે કોઈ પણ જગ્યાએ મેથ્સ શીખવું હોય ને તો એ સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર 3 પાછળ મારું નામ લગાડવું જોઈએ. આ લેવલની મારે મહેનત કરવી છે, આ મારો ગોલ છે. સુપર. તો એ જ્યારે હું એને કહેતો હતો ને સર, ત્યારે એ મેં ફીલ કર્યું ને, જ્યારે મેં વિચાર્યું ત્યારે ગૂઝબમ્પ હતા. એ રોળા કે રૂવાડા ઊભા થઈ ગયા. આઈ લિટરલી ફેલ્ટ. અત્યારે તમે વાત કરો છો, અત્યારે મારા ઊભા છે. તમે વિચાર તો કરો, જ્યારે કોઈ છોકરો મારો એ ગોલ જ્યારે મને મળશે, હું એ મારું ફોકસ એક જ છે. તમે કીધું ને કે વાય મારો ફૂલ્લી ક્લિયર છે કે મેથ્સ માને સાહિલ સર. તો એ તમે જ્યારે તમે વિચાર કરો, જ્યારે વાત કરો છો ત્યારે તમે આટલું ફીલ કરો છો, જ્યારે અચીવ કરશો ત્યારે એની ફિલિંગ શું હશે? રાઈટ. જ્યારે લોકો તમને ગણિતથી ઓળખતા હશે, હું જસ્ટ મારી એક્ઝામ્પલ, છોકરો કોઈ પણ એનો કોઈનો આઈપીએસ ટાર્ગેટ હોય, રાઈટ, તમને એ નામથી જ્યારે ઓળખશે ત્યારે તમારી ફિલિંગ શું હશે? તમે એ વિચારો અને તમને આપોઆપ મોટિવેશન આવે. સાહેબ તમે પૂછ્યું હતું ને સાહેબ આપણે ટેબલ ઉપર 5 વાગે તમે કઈ રીતે આવી? આ મારો વાય ક્લિયર છે સર. રાઈટ. તમે સાંભળ્યું વિઝ્યુલાઇઝેશન ટેકનિક કે છે આને? તમે એક ઇન્ટરવ્યુ સાંભળ્યું, વિરાટ કોહલી આ વાત કરે છે કે ઘણા બધા લોકો કે એ જે બનવા માંગે છે ને એ ઓરામાં એ સિચ્યુએશનમાં જાય છે. વિદ્યાર્થીઓને ત્યારે હું ખાસ કહેવા માગું છું કે અત્યારની જે આ જે કોમ્પિટિટિવ વર્લ્ડ છે ને, એમાં હું મારા 12th સ્ટાન્ડર્ડના છોકરાઓને પણ કહું કે તમે એક સ્ટુડન્ટ એવો છે કે એનું ભણવામાં બહુ જબરજસ્ત મન લાગે છે, યાદશક્તિ પણ જબરજસ્ત છે, તો પણ એની ગેરંટી નથી કે 12th સ્ટાન્ડર્ડમાં કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં જબરજસ્ત રિઝલ્ટ આવશે. સેકન્ડ થિંગ, એના માટે ટાઈમ ટેબલની એક જબરજસ્ત ટેલેન્ટ હોય છે, પણ એ ટાઈમ ટેબલ પણ સરસ મેનેજ કરી શકતો હોવો જોઈએ. અને ત્રીજી વસ્તુ કે માઇન્ડસેટ. એકલું ભણતા આવડતું હશે, ટાઈમ ટેબલ પણ મેનેજ હશે, બટ માઇન્ડસેટ નહીં હોય ને, એક બહુ છોકરાઓને પણ શીખવા મળે. એક મને શાહરૂખ ખાનનું એક્ઝામ્પલ બહુ ગમે છે કે એ જ્યારે જે ટાઈમે એન્ટર થયા તો એક વ્યક્તિ એવો હતો કે જે એમાં લુકમાં તો કે સૌથી લાસ્ટમાં, એ વખતે ગોવિંદા લુકમાં જબરજસ્ત, સલમાન ખાન લુકમાં, આમિર ખાન પણ એકદમ ચોકલેટ બોય દેખાતા હતા, અક્ષય કુમાર પણ લુકમાં. તો શાહરૂખ ખાન નહીં લુકમાં, નહીં બોડીમાં, નહીં ફાઇટિંગમાં, નહીં ડાન્સમાં. એ જૂના તમે એના મૂવીઝ જુઓ તો ત્યારે. પણ અત્યારે સૌથી આગળ કોણ છે? કિંગ કોણ છે? શાહરૂખ ખાન. અત્યારે બધા ઇન્ડિયા મતલબ શાહરૂખ ખાન. તો એ વ્યક્તિ પોતાના ઇન્ટરવ્યુમાં કહે છે બસ હું એ ફિલ્ડમાં જીવતો હતો કે બસ એક દિન એક તમે સોંગ સાંભળ્યું છે, મેં બન જાઉં સબસે બડા બસ ઇતના સા ખ્વાબ હે ને. એ આખું સોંગ જે છે ને, એ જ્યારે મૂવી બન્યું ત્યારે શાહરૂખ ખાન સ્ટાર નહોતો, પણ એ શાહરૂખ ખાન કે છે કે મેં મારા પોતા માટે લખાયું હતું કે હું આવો બનવા માંગુ છું એમ. એ આખી એની અત્યારે એ સોંગ સાંભળો અને અત્યારે એની તમે લાઈફ જો એક્ઝેક્ટ એવું લાગે કે શાહરૂખ ખાન અત્યારે બની ગયા પછી સોંગ બન્યું છે. એટલે સમજાય કે એ આખી વિઝ્યુલાઇઝેશનનો પાવર છે કે તમે જે બનવા માંગો છો ને એ ઓરામાં એ સિચ્યુએશનમાં જીવવા માંડો ને એટલે તમને ઓટોમેટિક અંદરથી એવી ફિલિંગ આવવા માંડે. અને આજુબાજુની પરિસ્થિતિ છે ને એ પ્રમાણે ઘડાવા. બસ આ એનું સિક્રેટ આ છે સાહેબ. તમે વિઝ્યુલાઇઝ કરો એટલે ઓટોમેટિક એ પરિસ્થિતિ એવી થવા માંડે. એ રીતે જ ગોઠવાય. તમે જે વિચારો છો ને એ રીતે જ પાસાઓ બધા ગોઠવાય. લાઈવમાં આ સેજ પણ બનાવેલું, સ્વામિનારાયણ ભગવાનની સાક્ષી કહું, 1 મહિના પહેલાં મેં વિચાર્યું હતું કે સાહિલ સરનો તમારો મેં પોડકાસ્ટ જોયો. આપણને સાહિલ સર ઓળખતા હશે કે નહીં ઓળખતા હોય, એકવાર સાહિલ સર સાથે પોડકાસ્ટ ગોઠવવું છે. એક્ઝેક્ટલી 1-1.5 મહિના ખબર નહીં, આ ઇમ્પોસિબલ વસ્તુ હતી મારા માટે. કે ઓડિયન્સને ખાસ કહેવાનું કે અમે પહેલી વખત મળીએ છીએ, ફર્સ્ટ મુલાકાત છે અને બસ ડિસાઈડ કર્યું કે ભાઈ પોડકાસ્ટ કરીએ, છોકરાઓ માટે કંઈક વિડીયો ઉતારી, એટલે વિડીયો ઉતરી રહ્યો છે. બાકી કોઈ જોલું નથી કે મહિના દિવસ, અઠવાડિયા કે 5-7 દિવસનું પ્લાનિંગ, કોઈ જ પ્લાનિંગ નથી. સવારે આજે મને મેસેજ આવ્યો કે આમ તો તમે પહેલા જ વાત થઈ હતી કે હું આવવાનો છું, પણ પોડકાસ્ટનો આઈડિયા મને સરે સવારે આપ્યો કે સ્ટુડન્ટ્સને માટે આપણે એવો ટોપિક લઈએ કે એને ચર્ચા કરીએ. તો એના ઉપર મેં થોડા ક્વેશ્ચન્સ તૈયાર કરી નાખ્યા અને ચર્ચા કરીએ છીએ. બસ આ જ
છે. એટલે વિચારો રિસન્ટ એક્ઝામ્પલ પાવર ઓફ વિઝ્યુલાઇઝેશન થશે, 100% થશે. કોવિડ પછી એક નાનો એક્ઝામ્પલ એક સર please, sir. અમે ફર્સ્ટ ટાઈમ આ ઓનલાઈન ફિલ્ડમાં આવ્યા ને ત્યારે 1500 રૂપિયાની એક એમેઝોન પરથી ગ્રીન કલરનો એક પડદો મંગાવી અને દિવાલ પર ચોંટાડી દીધો Yes, હતો. chroma અને હું અને મારા સ્ટાફના જે સર છે બેઠા બેઠા વાત કરતા હતા. હા. મેં કીધું બાજુનો જે આપણો ક્લાસ છે ને તે ભવિષ્યમાં આપણે એવું કરવું છે. મેં કીધું આ ક્લાસ નહીં રહે, આખો એક સ્ટુડિયો બનશે ઓનલાઈન, એક ડિજિટલ બોર્ડ, કેમેરા આ છે તે છે, યુટ્યુબ ચેનલ હશે, આમ છે. તે ભાઈ હસતા હતા. હા હા મને કે એવું થશે સર, મને કે આટલો બધો ખર્ચો કરવાનો આમ છે. મેં કીધું વિચાર આપે. બીજી એક સાહિલ સર મને બહુ સિક્રેટ વસ્તુ છે કે તમારાથી જો પોસિબલ હોય ને તો જ વિચાર આવે. તમને એક વાર એવો વિચાર આવ્યો કે આપણે એક છે ને યોટ લેવું છે, જબરદસ્ત આટલો મોટો યોટ લઈએ ને નથી આવે. કેમ કે આપણે તમને એવું છે કે તમારે એક્ટર બનવું છે, બેડમિન્ટનમાં તમારે આગળ જબરદસ્ત જવું છે. તમે તમારી એક વાત કરી હમણાં કે બસ મારે આવું બનવું છે કે બધા જ છોકરાઓ સર્ચ કરે તો મેથ્સ સાહિલ સર કરીને સર્ચ કરે. તો તમને એવું કેમ વિચાર આવ્યો કે મારે બેડમિન્ટનમાં કોઈ પણ વ્યક્તિ સર્ચ કરે બેડમિન્ટન સારામાં સારું શીખવું છે તો સાહિલ સર કરીને સર્ચ કરવું? એ મારાથી નથી થાય એમ. કે ભગવાન તમને બનાવવા જ નથી માગતા. બરાબર છે. તમને એ જ વિચાર, પ્રકૃતિ કહો, ભગવાન કહો, તમને એ જ વિચાર આપે છે કે જે તમે ફ્યુચરમાં બની શકવાની તમારામાં ટેલેન્ટ છે અને તમે એ ફીલ કરી શકો ને ઓટોમેટિક તમે બનવાના જ. દરેક વસ્તુમાં છે. ઘણી બધી વસ્તુ આપણે કેમેરા સામે શેર ના કરી શકીએ, પણ ઇવન તમારે ગાડી લેવી છે, ઘર લેવું છે, એ તો જ તમને વિચાર આવે કે તમે કરી શકવાના છો ભવિષ્યમાં. 100%. રાઈટ, એ જબરજસ્ત વસ્તુ છે. રાઈટ, એટલે આ વિઝ્યુલાઇઝેશનનો જે પાવર છે ને એ એટલે છોકરાઓને બસ એ ફિલ્ડમાં જીવવાનું ચાલુ કરે, બસ એ ઓરામાં, બસ અત્યારથી જ એ કે હું ડોક્ટર છું, બસ હું ડોક્ટર બનીશ તો આવી રીતે હું મારી આમ એન્ટ્રી હશે ને આવી મારી કેબિન હશે ને બસ એ જે આવશે તો આ રીતે ટ્રીટ કરીશ. એ જે ફિલિંગ છે ને આમ ગદગદિયા થાય છે, મજા આવે કે આ યુટ્યુબ પર એકવાર એવી ચેનલ હશે બસ સાહિલ સર કેમિસ્ટ્રી જાડેજા સાહેબ કરીને સર્ચ કરે. ઓબ્વિયસલી દરેક વ્યક્તિનો ગોલ હોય તો જ માણસ, હું પણ એ જ ગોલથી જીવું છું. તો જ મહેનત કરવાની મજા. હા, તમે કીધું રસ્તો બોરિંગ છે, હા, પણ બોરિયત ફીલ કરવી કે ન કરવી ધેટ ઇઝ ઇન અવર હેન્ડ. સાહેબ આપણા કરતાં તો જે આ બધા જે પણ વિદ્યાર્થીઓ જે ફિલ્મ સ્ટારને જોવે છે, કોઈ પણને જોવે છે, એની પાછળ જે એનો એફર્ટ્સ આપેલા હોય છે ને જબરજસ્ત લેવલનો એફર્ટ્સ હોય છે. હમણાં જ વાત કરું, આ મતલબ 10 લાખ સબસ્ક્રાઇબર્સ અમે અચીવ કર્યા એટલે ત્યારે લોકોને શું થાય 10 લાખ થઈ ગયા, પણ એ 10 લાખ અમને 7 વર્ષે મળ્યા છે. 7 વર્ષની કન્સિસ્ટન્સી ત્યાં છે, 7 વર્ષના એફર્ટ્સ છે, 7 વર્ષ અમે દિવસ રાત નથી જોયા, 7 વર્ષના કેટલાય પ્રશ્નો આવ્યા, કેટલાય પ્રોબ્લેમ્સ આવ્યા, એને તમે થાક્યા છો, હારી ગયા છો. ઓબ્વિયસ છે સાહેબ. જ્યારે હું એક સુપર સોલિડ કન્ટેન્ટ લઈને જાઉં, એનું મેં અઢળક રિસર્ચ કર્યું હોય, એની મેં સ્ક્રિપ્ટ લખ્યું હોય, એના વર્ડિંગ્સ મેં પ્રિપેર કર્યા હોય, એના સેન્ટેન્સ મેં પ્રિપેર કર્યા હોય, એક્ઝામ્પલ સેટ કર્યું, એ વિડીયોમાં 1500-2000 વ્યૂ આવે સાહેબ, કેવી કોઈ પણ માણસ હોય સાહેબ એને તકલીફ થાય જ. મને થઈ હતી સર, પણ એમાંથી બહાર નીકળી હું એમ વિચારતો કોઈ એક વિડીયો તો ચાલશે, કોઈ એક એવી મોમેન્ટ કે જે મને હિટ કરશે, કોઈ એક એવી મોમેન્ટ કે જ્યાં છોકરાઓ મને એક્સેપ્ટ કરશે, કોઈ એક એવી મેથડ, કોઈ એક એવી ટ્રીક કે જ્યાં છોકરાઓને એમ થશે કે મેથ્સ તો આની પાસેથી જ ભણવું. જબરજસ્ત. તો એ કન્સિસ્ટન્સી આપણે રાખ. મહેનતમાં એમ થાય સાહેબ, છોકરાઓ અત્યારે મહેનત કરે, મને કે સાહેબ મેં બહુ વાંચ્યું પણ મને પેપરમાં ટાઈમે યાદ ન હોય. પણ દીકરા તું એક વખત જ થયું ને આવું, ભલે ને હું 5 વખત થાય, તું પહેલા ટેસ્ટ આપે છે, તને ટેસ્ટમાં યાદ નથી આવતું, ટેસ્ટમાં યાદ નથી, પણ તું કન્સિસ્ટન્સી જ છોડી દઈશ, મહેનત કરવાનું જ છોડી દઈશ તો ફાઇનલ એક્ઝામમાં યાદ નહીં આવે. પણ તું એક વખત ટેવ તો પાડ મહેનત કરવાની. કોઈ એ મોમેન્ટ જ્યારે તારે સાચે જરૂર હશે એક્ઝામમાં, ફાઇનલ એક્ઝામ, ત્યારે તને ચોક્કસથી ફળ આપશે, કારણ કે તે મહેનત કરી છે. અને આ ઉપરવાળો કહે છે ભાઈ કર્મ કિએ જા, ફલ કી ચિંતા તું મત કર ભાઈ, અને ફળ મળે જ છે સાહેબ. કોઈ પણ મહેનત, હા ભાઈ ફળ તમે કોઈ વિચારતા હોય કે હું 1 વર્ષમાં ફળ મેળવ્યું, તો ભાઈ આંબો છે એને ગોટલી વાવ્યા પછી આપણે 4 વર્ષે હારી કેરી ખાઈ શકીએ. રાઈટ. ફળ મેળવવા થોડું સબ્ર કરવું પડશે. સબ્ર કા ફલ મીઠા હોતા સાહેબ. આપણે એ કહેવતને બહુ સામાન્ય લઈએ, બહુ લાઇટલી, પણ એકચ્યુઅલી બહુ ડીપ છે, બહુ ડીપ છે સાહેબ. એવરી ફેઝ ઉપર તમે સ્ટુડન્ટ લાઈફમાં છો, કોઈ પણ તમે બધા જ ફિલ્ડમાં, ઇવન આધ્યાત્મિક ફિલ્ડમાં છે તો કોઈ કે આજના જમાને ભગવાનનો સાક્ષાત્કાર થાય નહીં થાય, ફેમિલી લાઈફમાં છો તો આજને જે બધું જ થઈ જાય નહીં થાય, નોકરીમાં, બિઝનેસ, એવરીથિંગ, બધી જગ્યા પર સમયને પણ સમય આપો, સમયને પણ સમય. સર આમ આપણે તમે સર ક્યારથી ટીચિંગ ફિલ્ડમાં છો? હું 2012. ઓકે, હું 2014 થી છું. એટલે ઓલમોસ્ટ મારા 10-11 વર્ષ, તમારા 12-13 વર્ષ થયા. તમે ઘણા બધા વિદ્યાર્થીઓને ભણાવ્યા હશે, ઘણા બધા વિદ્યાર્થીઓને સફળ બનાવ્યા હશે કે જેણે એને જે ધારેલો એ ગોલ એને અચીવ કર્યો. તો એ સફળ શું કામ હોય? તમારી પાસે તો બધા વિદ્યાર્થીઓ ભણતા, છોકરાઓના મનમાં એમ હોય હું આ સાહેબ પાસેથી ભણું છું, આ સાહેબ પાસે, આ કેમ આગળ છું, હું કેમ નહીં? તો
તો સફળ આપણે સાંભળ્યું છે કે વિજેતાઓ કંઈ અલગ નથી કરતા, અલગ રીતે કરે છે. પણ એ અલગ રીત કઈ એ તો કોઈએ કીધી જ નહીં. અલગ રીત કઈ? હા, ડાયરી આપણે સ્કૂલમાં ડાયરી હા, આવે હા. એમાં પન્ના ઉપર સુવિચારો હોય ખબર? હા, હા, હા. એમાં સુવિચારમાં એક પન્ના ઉપર આ લખેલો જ હોય. હા, હા, હા. સુવિચાર ફિક્સ સુવિચાર. વિજેતાઓ કઈ અલગ નથી કરતા, એ અલગ રીતે કરે છે. હવે એ અલગ રીત કઈને અમને જણાવો ખાસ. સ્ટુડન્ટ્સ સક્સેસફુલ થાય, જબરજસ્ત રિઝલ્ટ આવે છે, એના માટે સૌથી પહેલી મેઇન વસ્તુ શું હોય છે ખબર છે? શિક્ષક જે છે ને, આ મારા માટે ભગવાન. એ બોલે ને એટલે પૂરું, બસ. બરાબર. મેં પોતે પણ મારી લાઈફમાં જ્યારે હું સ્ટુડન્ટ હતો કે અત્યારે પણ મારા જે કોઈ ગુરુ છે કે એટલે ફાઇનલ, એ હંમેશા મારું સારું જ ઈચ્છતા હોય અને એ દરેક વસ્તુને આમ લાંબુ કરીને ઇલાબરેટ કરીને કે તો જ મને મગજમાં ઉતરે તો નકામું. એ કહે છે ને એનો આટલા વર્ષનો એક્સપિરિયન્સ કહે છે, એ એમ કહે છે કે આ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને દરેક વખતે છોકરાઓને આ જગ્યા પર મિસ્ટેક થાય છે, તો હું એમાંથી કેમ બાકાત રહીશ? મારે પણ મિસ્ટેક થવાના ચાન્સીસ છે, તો હું પણ ધ્યાન આપું. એ એમ કહે છે કે આ કેમિસ્ટ્રીના ઓર્ગેનિક કેમિસ્ટ્રીના રિએક્શન છે, આ રીતે પ્રિપરેશન કરો. એટલે 2 વાર લખવાનું કીધું, 2 વાર એ કે આંખ બંધ કરીને કરવા માંડો. બરાબર છે. એટલે રિઝલ્ટ આવે ને આવે જ સાહેબ. ભલા છોકરાનું રિઝલ્ટ આવેલું છે. ઇવન એવા સ્ટુડન્ટ્સ પણ મારી પાસે આવેલા છે કે હું તો આણંદ વિદ્યાનગર સિટીમાં છું, તો સ્કૂલમાં પણ બિચારાનો 4થો 5મો રેન્ક હોય, એ સ્ટુડન્ટ્સો ઓલ ઓવર ગુજરાતના ટોપ 50 સુધી પહોંચાડી દીધા. બસ એના માટે જસ્ટ જ્યારે મળવા આવે ને ત્યારે એનું વિઝન લઈને આવે છે ખાલી. એ બીજી વસ્તુ સેકન્ડ સાઈડ કે એનું રિઝલ્ટ આવે છે ને એનું આપણે આગળ જે વાત કરીએ એની માઇન્ડમાં ફિક્સ છે कि मुझे ये करना है, ये बनना है और ये करना चाहता हूँ. कैसे होगा वो मुझे नहीं पता. ये बस मैं आपके शरणों में हूँ. बस मतलब कि बस મારા શિક્ષક જેમ કે મને કરવા માંડવાનું, બસ. એટલે 110% રિઝલ્ટ આવે છે. પણ જે બીજા વિદ્યાર્થીનું નથી આવતું ને એ પોતાનું કંઈક એવું કરવા જાય છે. તમે ઘણા બધા વિદ્યાર્થીઓનું સાંભળ્યું છે કે આપણે જે ટાઈમ શેડ્યુલ જે મોકલ્યું હોય ને, તો અમારે इंग्लिश स्टूडेंट्स गणे, सर मैंने ये सोचा है तो मैं ऐसा करना चाहता हूँ, सर मैंने ये सोचा, सर हमारे यहाँ पर केमिस्ट्री का टेस्ट है लेकिन मैंने जो टाइम टेबल बनाया है ना तो उसमें सर अभी मेरा फिजिक्स बाकी है तो मैं फिजिक्स करना चाहता हूँ. એ જો પોતાની રીતે જ્યારે બધું જ કરવા જાય છે ને, કન્ફર્મ કરાવો સર સાથે. સર કહે છે કે નહીં, યુ આર વેરી ગુડ, તમે ટાઈમ ટેબલ બરાબર બનાવો છો, તમે કરો છો એમ ઓકે છે, તો કોઈ પ્રોબ્લેમ નહીં. બટ જનરલી ટીચર્સ આ ટાઈમ ટેબલ છે કે XYZ કોઈ ટોપિક ભણાવે છે, ટીચર કે એમ તમે કરવા માંડો, 110% રિઝલ્ટ આવે. અને સેકન્ડ પાર્ટ જે છે માઇન્ડસેટ, જોઈશે વિઝન, તો 110% રિઝલ્ટ આવે છે. એની પ્રિપરેશનમાં કોઈ અલગ વે હોય? એ કઈ રીતે પ્રિપરેશન કરતા હોય? એ જે પ્રિપરેશન સ્ટુડન્ટ્સનું મેં જે જોયું ને, એક તો એક વસ્તુ આપણે સમજીને ચાલુ પડશે કે અમુક વસ્તુ તો એને ગોડ ગિફ્ટેડ હોય છે. હા, એ પાર્ટ તો આપણે એક્સેપ્ટ કરો. હા, એ ગોડ ગિફ્ટેડ છે. હવે આપણા બધા જે બીજા સ્ટુડન્ટ છે ને, બધાના માઇન્ડમાં આ ક્વેશ્ચન છે કે મારા ક્લાસમાં આ જે સ્ટુડન્ટ છે, આ સ્ટુડન્ટ છે બહુ જ ઓછું વાંચે છે, 1 કલાક વાંચે છે, 2 કલાક વાંચે છે, એનું તો રિઝલ્ટ આવી જાય સર. પણ હું તો એટલો એક્સ્ટ્રા ઓર્ડિનરી ભગવાને મને નથી બનાવ્યો, ઓર્ડિનરી બનાવ્યો છે. તો હું એમ કહું છું કે જે ઓર્ડિનરી બનાવેલો છે ને, તો સમજો કે કોઈક વિદ્યાર્થીઓ છે કે એનું દિમાગ ભગવાન એટલું પાવરફુલ આપેલું છે કે એક જ વાર વાંચે છે, યાદ રહી જાય છે. સરસ. તમે 2 વાર વાંચો, 3 વાર વાંચો છો, પછી યાદ રહે છે. તમે લખ્યા પછી જે પેપર ચેક કરે છે એને ક્યાં ખબર છે કે આ 1 વાર વાંચેલા વાળા વ્યક્તિનું પેપર છે કે 3 વાર વાંચેલા વ્યક્તિનું? મહેનત તો તમારા હાથમાં છે ને. બરાબર છે. 2 વસ્તુ છે. કાં તો તમે સ્વીકારીને બેસી જાઓ કે ભાઈ આપણને ભગવાન એવું દિમાગ નથી આપેલું, આમ છે ને તેમ છે. કાં તો બીજો તમારા હાથમાં એક બીજો વસ્તુ છે કે ભાઈ કાં તો તમે એની પાછળ મહેનત કરો. તો લગભગ બહુ જ બધા એક્ઝામ્પલ્સ આપણે એવા જોઈએ છે કે 10માંથી 8 વ્યક્તિઓ એવા હોય છે કે જે એકચ્યુઅલીમાં એ કેપેબલ નહોતા, એટલા એક્સ્ટ્રા ઓર્ડિનરી નહોતા, પણ એના મહેનતથી આગળ આવેલા છે. અને એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ્સના પ્રોબ્લેમ હોય છે, ચલો એનું રિઝલ્ટ આવી જાય છે, પણ એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં એવા પણ પ્રોબ્લેમ આવે છે કે ઓવર કોન્ફિડન્ટ હોય છે, રાઈટ. અને જેને ભગવાને કળા આપેલી હોય ને, એમાં ભગવાન એક બીજી વસ્તુ એક મૂકેલી હોય છે, આળસ. બરાબર. જેને પણ ભગવાને બહુ જબરજસ્ત કોઈ પણ પ્રકારની કળા આપેલી હોય ને, એ વ્યક્તિ આળસુ બહુ હોય છે, મહેનતુ નથી હોતું. અને સફળ વ્યક્તિ કોણ? મહેનતુ વ્યક્તિ વધારે સફળ થાય છે. સફળતામાં મેઇન વસ્તુ હાર્ડવર્કિંગ જે સ્ટુડન્ટનો નેચર છે ને, અલગ તરાસે કરતે જે કહે છે કે ભાઈ બીજી રીતે કરે છે. આપણે દરેક વસ્તુમાં કેવું છોકરાઓ વિચારવા જાય છે કે આ હું થિયરીને અલગ રીતે કેવી રીતે પ્રિપેર કરું. તો એ વસ્તુમાં અલગ રીતે પ્રિપેર કરવામાં ઇન ધ સેન્સ કે તમે દરેક વસ્તુને, દરેક થિયરીને અલગ રીતે ઇન ધ સેન્સ કે જે આપી છે આપણી એક્ઝામ પેટર્ન એવી છે કે તમારે જે બુકમાં છે એ રીતે લખવું તો પડશે જ, રાઈટ. તમે પોતાની ભાષામાં, પોતાની લેંગ્વેજમાં નહીં લખી શકો. તો અલગ રીતે કરવામાં, રીડિંગમાં છે ને છોકરાઓને, તમે જે કીધું ને એકવાર વચ્ચે તમે હમણાં વાત કરી હતી, છોકરો એવું કહે છે કે સર હું ઘરે વાંચું ત્યારે મને બધું યાદ હોય છે, એક્ઝામમાં જઈને હું ભૂલી જાઉં છું. તો અલગ રીત હવે હું જબરજસ્ત જે કહું છું કે જે હું યુઝ કરું છું, છોકરાઓને કહું છું ને અત્યારે કેમેરાના માધ્યમથી બધે ઓલ ઓવર ગુજરાતના છોકરાઓને કહેવા માગું છું, એક ટેકનિક છે, પંચ લાઇન છે, રેન્ડમ રિવિઝન.
મતલબ કે તમે પ્રિપરેશન કરો છો તો એક ફ્લોમાં પ્રિપરેશન કરી નાખો. હવે જ્યારે રિવિઝન કરો છો ને ત્યારે રિવિઝન સેમ ફ્લોમાં ના કરો, રેન્ડમ રિવિઝન કરો. એનું કારણ સમજાવું પછી ટેકનિક સમજાવું કે જ્યારે એક્ઝામમાં કોઈ ક્વેશ્ચન આવે છે તો એ ક્વેશ્ચન કેમ આવવાના છે? રેન્ડમ આવવાના. પહેલાં ચેપ્ટર 6નું આવશે, ચેપ્ટર 5નું આવશે, થિયરી આવશે, એક્ઝામ્પલ આવશે. પ્લસ બધા છોકરાઓ અને આપણે બધા એગ્રી કરીશું કે તમારે મેથ્સમાં કોઈ એક્ઝામ્પલ કોઈ દાખલો છે તો છોકરાઓને યાદ હશે કે સ્વાધ્યાયમાં 4થા નંબરનો દાખલો આ જગ્યાએ આ પેજ પર આ દાખલો છે. અચ્છા ઓકે, એનું સોલ્યુશન તો મને આવડે છે. અચ્છા આ પેલો દાખલો સરે નોટબુકમાં કરાવ્યો છે. યસ મારી નોટબુકમાં આ બધું લેફ્ટ સાઈડના પેજ પરથી નીચે સ્ટાર્ટ થાય છે અને રાઈટ સાઈડ. તો એકચ્યુઅલી વોટ વી આર ડુઈંગ, આપણે શું કરીએ છીએ ખબર છે કે અત્યારે એક્ઝામમાં એ થિયરી છે કે એક્ઝામ્પલ છે સોલ્વ નથી કરતા. આપણા મગજમાં કોઈક એક ઇમેજ એક ચિત્ર છે એની કોપી કરી બસ ત્યાંથી ત્યાં આવું સ્ટેપ હતું. મતલબ કે એકચ્યુઅલી તમે અહીંયા પ્રેઝન્ટમાં નથી. તો મેઇન વસ્તુ એક આ ઘરેથી આપણે પહેલાં ચેન્જ કરવાની છે કે તમે કયા પેજ ઉપર ક્યાં છે એના કરતાં પણ રેન્ડમ રિવિઝનમાં હું સ્ટુડન્ટ્સને હું શીખવાડું છું કે તમે રીડ કરતા જાઓ ત્યારે એક સાઈડમાં કોઈક પેજમાં બધા ક્વેશ્ચન્સ લખતા જાઓ શોર્ટમાં. તમારો મેથ્સમાં કોઈ એક્ઝામ્પલ છે તો જસ્ટ ખાલી એની નાની નાની રકમ લખતા જાય. એક પેજમાં લખી ટેક્સ્ટબુક સાઈડ પર મૂકો. સરે જે નોટબુક સોલ્વ કરાવી છે નોટબુક સાઈડ પર મૂકો. એક પ્લેન પેપર લો. હવે 50 એક્ઝામ્પલ 20 એક્ઝામ્પલનું જે લિસ્ટ છે ને ડાયરેક્ટ 6 નંબરનો સોલ્વ કરો. ઓકે, ડાયરેક્ટ 8 નંબરનો સોલ્વ કરો. સેમ સ્વાધ્યાયમાં લગભગ મોટે ભાગે મેથ્સમાં એવું હોય છે કે એક જ ટાઈપના એક્ઝામ્પલ હોય. કાં તો ટીચર્સ પણ આપણે એવી રીતે સોલ્વ કરાવતા હોઈએ, મને પણ એવી રીતે કરાવતા હતા કે પહેલાં સેમ ટાઈપના અને ઇઝી તો ધીરે ધીરે એમ હાર્ડ સાઈડ ઉપર જાય. તો છોકરાઓના માઇન્ડમાં જ્યારે પ્રિપરેશનમાં પણ આ રીતે પ્રિપરેશન છે, ધીરે ધીરે ઇઝીથી ધીરે ધીરે હાર્ડ સાઈડ પર પ્રિપરેશન જાય. પણ એક્ઝામમાં તમને ને મને ખબર છે કે સ્ટાર્ટિંગમાં જે ખાલી કન્સેપ્ટ સ્ટ્રોંગ કરવા માટે જે ઇઝી ક્વેશ્ચન છે ને એ નહીં પૂછાય. છેલ્લા 5-10 ક્વેશ્ચન જે બહુ ટફ છે ને એ પૂછાવાના છે. હવે રીડિંગ વખતે એક સાઈડની બીજી વાત લઉં, પાછા આવું આની પર કે રીડિંગ વખતે છોકરાઓની કેપેસિટી ધારો કે 2 કલાક વાંચવાની છે. સ્ટાર્ટિંગમાં વાંચે છે ફૂલ ઉત્સાહમાં મૂળમાં છે, તોડી નાખું ફોડી નાખું ભૂકો કરી નાખું. આજે તો ફૂલ જોશથી વાંચે છે અડધો કલાક, 1 કલાક, 1.5 કલાક, પછી કેપેસિટી પૂરી, સિટિંગ કેપેસિટી પણ પૂરી, માઇન્ડની કેપેસિટી પણ પૂરી. અને હવે એકચ્યુઅલી ઓલો ફેઝ આવ્યો જે એક્ઝામમાં પૂછાવાનો છે અને અઘરો છે. એટલે દરેક વખતે ઊભો થઈ જાય છે કાં તો દરેક વખતે એ પાર્ટ વીક રહે છે કાં તો કેવું છે કે હવે ટાઈમ નથી, ફટાફટ જેવું તેવું બાકી રહી ગયું છે પછી નેક્સ્ટ ટાઈમ કરીશ. તો એવરી ટાઈમે છેલ્લો જે ભાગ છે ને એ કેવો રહેવાનો છે? કાચો જ રહી જાય. બરાબર છે. તો એ તો થઈ. હવે આપણે પાછા રેન્ડમ રિવિઝન પર પાછા આવો કે રેન્ડમ રિવિઝનનો બેસ્ટ એક્સપિરિયન્સ જે છે ને છોકરાને એવું થાય છે કે સર સ્ટાર્ટિંગ જ યાદ નહોતું આવતું. સ્ટાર્ટિંગ મને યાદ આવી ગયું હોત ને તો એનો મેઇન પ્રોબ્લેમ તો રીડિંગમાં હતો પહેલા સ્ટેપમાં કે એણે એના મગજમાં એક ચિત્ર એક ઇમેજ બેસાડી દીધી અને એ ઇમેજ અત્યારે પેપરમાં કોપી કરવાનો ટ્રાય કરે છે. હવે એને વચ્ચે બ્રેકડાઉન આપણે કરીએ છીએ રેન્ડમ રિવિઝનથી કે તમે જસ્ટ ખાલી ક્વેશ્ચન્સનું લિસ્ટ લઈ લો, સેમ એક્સરસાઇઝના નહીં, 6 નંબરનો ક્વેશ્ચન કરો, પછી 20 નંબરનો કરો, 12 નંબરનો કરો, 14, એટલે અલગ અલગ ક્વેશ્ચન આવશે. તો તમારે ક્યાં મિસ્ટેક થવાની છે ને એ તમને ઘરે જ પહેલાં ખબર પડી ગઈ. છોકરો એવું વિચારે છે કે સર હું ટેસ્ટમાં ગયો ત્યાં મને યાદ ના આવ્યું, પણ આવો ઘરે એકવાર ટ્રાય કરી લીધો હોત તો ટેસ્ટ લીધો, ઘરે ટેસ્ટ કરેલો હતો. અરે આપણા કરતાં તો બીજા નાનો કોઈક ફૂલનું ડેકોરેશન કરતા હોય છે ને એ વ્યક્તિ પણ લગ્ન વખતે હાર રેડી કરીને રાખે છે કે ભાઈ કંઈ આમાં ગૂંચવાયેલું નથી, કંઈ મિસ્ટેક નથી ને. બરાબર. નાની નાની વસ્તુની પણ લોકો બહુ જ એકદમ સ્મોલ લેવલ પર ટેસ્ટિંગ કરીને રાખે છે કે હજી એકવાર ચેક કરી લો. ઇવન આજે આપણે પોડકાસ્ટ કરવા અત્યારે બેઠા છે તો આપણી ટીમવાળાએ સર માઇક, સર કેમેરો, સર લાઇટ, આ તે 1 વાર 2 વાર બોલાવે, સર ફરી તમે બોલો, 3 વાર આખા સેન્ટેન્સ બોલાવડાવ્યા, આખું પૂરું થઈ ગયું અને લાસ્ટમાં એમ કહેતો સર માઇક ચાલુ કરવાનું રહી ગયું હતું, એટલે ચેક કરી લેજો ભાઈ એવું નથી. ખબર પડી ભાઈ કોકને દાખલો દેવામાં આપણે ઉદાહરણ ન થઈ જાય એના જેવું છે. તો સ્ટુડન્ટ્સ રેન્ડમ રિવિઝન કરે સુપર બેનિફિટ. અને હું એમ નથી કહેતો કે બધું જ પહેલેથી લખો, જસ્ટ સ્ટાર્ટ કરો, મેઇન સ્ટેપ્સ આવડી ગયું ઓકે રાઈટ, નેક્સ્ટ આ સ્ટેપ ઓકે ક્લિયર. થિયરીમાં મેઇન સેન્ટેન્સ જેવું તેવું લખો, રફલી લખો જેમ તેમ, બટ એકવાર આખો ફ્લો તમારા માઇન્ડમાંથી પાસ કરો. જ્યાં અટકો છો ટ્રાય કરો, નથી આવતું નોટબુક ઓપન કરીને ત્યાં રિમેમ્બર લખો. ખાસ હું મારા બધા છોકરાઓને ત્યાં સાઈડમાં રેડ પેનથી REM હું એમને કહું છું કે રામ બોલો, રામ 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 રામ. એક આમિર ખાનની મૂવી કે રામ 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 રામ, હું તમને જ્યાં પણ રેમ લખેલો દેખાય સમજો કે રામ 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 છે. હમણાં ગયા અહીંયા ઇશ્ક મૂવી. તો જ્યારે પણ તમે એને રિવાઇઝ કરો છો ત્યારે એવરી ટાઈમ યાદ આવે કે હા સરે કીધું હતું અહીંયા ખાડો છે, કાં તો તમને યાદ આવશે યસ હું પોતે ટ્રાય કરું છું પણ આ સ્ટેપ જ હું ભૂલી જાઉં છું. અને એવરી ટાઈમ તમને પછી એ સ્ટેપ નહીં ભૂલાય, વીક પોઈન્ટ મજબૂત બનતો. તમે સર નાના તો ત્યારે ક્યાંક કોક વાર તો પડ્યા હશો ને જગ્યા ને બધું તમને યાદ હશે 100%. પરફેક્ટ ક્યાં વાગ્યું હતું કઈ જગ્યાએ પડ્યા હતા ને. હું એક તમે કીધું એટલે કિસ્સો શેર કરું.
મારો એક મિત્ર છે જય કરીને, હા. સાયકલ મને એની સાયકલમાં હું શીખ્યો. હા એ સાયકલ નાની હતી ને પાછળ પેલા 2 પેડલ આવે ને આપણે પાછળ બેસવાવાળા ને પગ રાખવા માટે. હા 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 એટલે હું શું કરતો એના ખભે હાથ રાખીને ઊભો રહે ઊભો થઈ જાય. અને એ ભાઈબંધ સાયકલ ચલાવે. અને એ સમયમાં અમારે અહીંયા એક સોસાયટી નવી ડેવલપ થઈને આરસીસી રોડનો જે નવો કન્સેપ્ટ, એટલે ત્યાં એમાં આરસીસી રોડમાં એને બમ્પર લગાવે. હવે એ શું કરે, જયલો એવું કરે, બમ્પ આવે ને ત્યારે હેન્ડલ આમ કરે એટલે સાયકલ આખી ઊંચી થાય. હવે એક બમ્પ એવો કે જેનો સ્લોપ છે ને આવો તીખો સ્લોપ એમ, અને ત્યાં એણે એવું કર્યું ખાલી એ વધારે ઉછળી અને એટલે સાયકલ શું થયું, પાછળ વજન હતો, હા એટલે ઊંચી જ થઈ જાય. હવે પછી જ્યારે બમ્પ આવે ને ત્યારે હું પાછળ બેસી જાઉં અને ઓલાને કહું ભાઈ તું રહેવા દે, નિરાતે ચલાવજે. કેમ ખબર છે કે અહીંયા પડ્યા હતા. એટલે તમે કીધું એ જે મિસ્ટેક થાય છે ને એમ આખા વર્ષની મિસ્ટેક્સ ભેગી કરો બધી જ, જેટલી પણ મિસ્ટેક્સ થાય છે બધી ભેગી કરો. અહીંયા મિસ્ટેક છે, બહુ સ્માર્ટ લેવલનું ઝીણું સ્ટુડન્ટ્સે વર્ક કરવું પડશે. 100% સર. ખાલી દોડે ખાલી વાંચીએ રાખશે અને મનમાં મનાવશે કે હું મહેનત કરું છું, ના. આયોજન ક્યાં, પ્લાનિંગ ક્યાં, માઇક્રો લેવલનું થિંકિંગ ક્યાં, એ બધું મિસિંગ છે. અને તમે કીધું ને જે હોશિયાર છોકરાઓ છે એ આ કરે છે કંઈક અલગ. એ ઝીણું જે માર્કિંગ છે ને એ ટેસ્ટ આપીને આપણા જેમ બસ બેગ મૂકી ટેસ્ટ પૂરો, એ આવીને ચેક કરે છે. ઓબ્ઝર્વેશન નથી થતું. માર્ક્સ કપાણા છે, અરે યાર 5 માર્ક કપાઈ ગયા, પણ 5 કપાણા છે એને સુધારવા માટે ક્યાં કપાણા, શું કામ કપાણા, કેવી રીતે કપાણા, કોઈ જ નહીં, કોઈ એનાલિસિસ નહીં. જે એકચ્યુઅલી જે સ્ટુડન્ટ છે ને તમે જોજો એ રિઝલ્ટ તો પછી આવે છે, એની અસર પહેલાં દેખાતી હોય છે કે છોકરાઓ જેવો ટેસ્ટ આપીને નીકળે તરત સરને શોધે કે સર ક્યાં છે, સર આ ક્વેશ્ચનમાં શું આવે, આ તો આવડતું જ નથી. તો શું એ ક્વેશ્ચન એને એકને જ ડાઉટ છે? બાકીના કેટલાય છે 20 માર્ક્સ નથી આવડ્યું એમ ક્યારે જલ્દી નીકળવા દે, સર કોકને શીખવાડે છે સાઈડમાંથી એમથી નીકળી જાય છે. પછી ઘરે જઈને વિડીયો જોવે છે અને વિચારે છે કે અલગ શું કરું લોકો કરતા. અરે જે તારા મિત્રો જે કરે છે એ તો તું પેલા જો કે હા જે તારી સામે છે એ લોકો શું કરે છે, રાઈટ? એ નહીં થાય. એ જે છે ને જબરદસ્ત. એટલે એક આ છોકરાઓ બસ આ કરે કે રીડિંગમાં ટેકનિક ચેન્જ કરે અને રેન્ડમ રિવિઝન તમે એપ્લાય કરો, એટલે ઘરે જ એકવાર તમારું એનાલિસિસ થઈ ગયું અને ત્યાં જઈને તમને જે મજા આવશે, હા બસ આ એ જગ્યાથી જો મિસ્ટેક થવાના ચાન્સ હતા પણ હવે બાપુ હવે મિસ્ટેક નહીં થાય. બસ એ જે ઘરે એકવાર ટેસ્ટિંગ કરી લો. એક પણ વાર એવું નહીં થાય તમારે કે સ્ટાર્ટિંગ યાદ ના આવ્યું. કેમ સ્ટાર્ટિંગ યાદ ના આવે? હું વચ્ચે એક સવાલ લઈ લઉં સર. તમે એમ કીધું હતું કે આપણે જે છે આપણી રીતે અથવા તો આપણી ભાષામાં લખીએ તો પૂરા માર્ક્સ નહીં મળે. એ એકચ્યુઅલમાં એવું છે કારણ કે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી એવું છે કે તમે જે સમજ્યા છો એ તમારી ભાષામાં સારા શબ્દોમાં, વ્યવસ્થિત શબ્દોમાં, સબ્જેક્ટને લગતા શબ્દોમાં તમારી વાક્ય રચના સાથે લખો તો પૂરા માર્ક્સ મળે. તો શું હું ખોટો છું? હું સાચો છું, તમે ખોટા છો. લેટ સપોઝ એ ટીચર્સ પર ડિપેન્ડ છે. નહીં, હું તમને લેટ સપોઝ એક એક્ઝામ્પલ આપું. લેટ સપોઝ સાયન્સનું બાયોલોજીનું પાચન તંત્ર છે. પાચન તંત્રની આખી ક્રિયા મને ખબર છે કે મુખમાંથી જ પાચનની શરૂઆત થઈ જાય, અન્નનળી મારફતે આખી પ્રોસેસ. એમાં જે કંઈ પણ વૈજ્ઞાનિક નામ આવે છે એ બધા હું ઉલ્લેખ કરું, અંતઃસ્ત્રાવોના નામ છે ઉલ્લેખ કરું, અને બધું હું પોઈન્ટ ટુ પોઈન્ટ લઈ લઉં. ખાલી વાક્ય રચના મારી હોય, ફ્લો મારે એનો જ રાખવાનો. હું એમ નહીં કહું કે મુખમાં ચાવીને સીધું જ નાના આંતરડામાં ઘૂસી ગયું. ફ્લો હું પકડી રાખું, મારા શબ્દો નાખું, બધા શબ્દો વૈજ્ઞાનિક શબ્દો વિજ્ઞાનના પકડી, તો શું મને પૂરા માર્ક્સ મળે કે કપાય? લગભગ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર છે. મારું લેટ સપોઝ હું ગુજરાતીનું ઉદાહરણ લઉં. નિબંધ છે, છોકરાઓ એની નિબંધ ચોપડામાં બધાના ક્લાસના બધા છોકરાઓએ ચોપડામાં નિબંધ એક જ સરખા લખ્યા છે. તો શું એ પોતાની રીતે માનો કે ઉત્તરાયણમાં, હું તો દરેક વખતે આ ઉદાહરણ આપું છું કે ઉત્તરાયણનો નિબંધ પૂછાણો ને એમાં વાક્યમાં એને લખાયું ત્યાં એવું ક્યાંય નહોતું, પણ છોકરાએ એવું લખ્યું કે ઉત્તરાયણમાં અગાસી ઉપર લોકો સ્પીકર ઉપર જોરથી ગીતો વગાડી અને એન્જોય કરે છે અને બપોરે જમવામાં કંઈક સારું એવી વાનગી બનાવે અને ફેમિલી સાથે અથવા પરિવાર સાથે મજા માણે છે. આવું વાક્ય લખ્યું તો શું એનો માર્ક કપાય? નહીં. તો એ મારું એ જ કહેવાનું હતું કે હવે આ તમે જોયું ભાષા અને મેઇન સબ્જેક્ટ એટલો ડિફરન્સ પડશે આમાં. નહીં, મેઇન વિષયમાં ઘણી વખત હું વિજ્ઞાનમાં તો ખાસ હું કહું છું, કારણ કે છોકરાઓ શું કરે છે, કોઈ XYZ પબ્લિકેશન વર્ષોથી ચાલ્યું આવે છે, છોકરાઓએ પકડી લીધું, હવે એને ગોખે છે. એને ક્યારેય સમજવાનો લિટરલી પ્રયત્ન નથી. જો એ સમજવાનો પ્રયત્ન કરે ને તો એ જ શબ્દ પ્રમાણે એ જ સિક્વન્સમાં વ્યવસ્થિત લખી શકશે. એટલે હું હંમેશા છોકરાઓને આગ્રહ રખાવું છું કે તમારી પાસે જે મટીરિયલ છે ને એ બેસ્ટ છે, હું એનો કોઈ વિરોધ નથી કરતો, રાઈટ, દેટ ઇઝ બેસ્ટ, પણ તમે એને સમજો. અને એવું જરૂરી નથી કે આ પ્રમાણે લખશો તો જ પૂરા માર્ક્સ મળશે. ટ્રાય ટુ પ્રિપેર, આવી રીતે પ્રિપેર કરો અને જે પેપર
આપણે જ્યારે નાના હતા ને ત્યારે અમુક એક ટાઈમ પીરિયડ એવો હતો ટીચર્સ એ ટાઈપની મેન્ટાલિટી વાળા હતા. એની સ્ટ્રોંગ હા, જડતા હતી. આ જડતા આવું જ હોવું જોઈએ. અત્યારના હવે ટીચર્સ flexible છે. અને ઇવન આપણે જે ટીચર્સને જે પેપર ચેકિંગમાં જાય ને એમને જે Simple. આન્સર કી આપે હા, એ પણ આપણે જોયું હશે એ શોર્ટમાં સેન્ટેન્સ હોય છે અને એમાં. આ વખતેથી ગવર્મેન્ટે ઘણી બધી Yes, liberal, દેખાડ્યું છે. અત્યારે રિસન્ટલી આપણે આ પોડકાસ્ટના માધ્યમથી વિદ્યાર્થીઓને મેસેજ આપી શકીએ કે પ્રિપેર કરે મેક્સિમમ ટેક્સ્ટ બુકની લેંગ્વેજ આવી શકે. બાકી ત્યાં એક્ઝામમાં જઈને અંડર પ્રેશર હશે તમારી લેંગ્વેજમાં ચાલવાનું જ છે. પણ મેં પણ અત્યારથી જો એવું વિચારીને ચાલે ને હા. કે હું મારી લેંગ્વેજમાં લખીશ તો 50% પણ નહીં આવે ટેક્સ્ટ હા, બુક જેવું. પણ શબ્દ એવા ન નીકળે. હા. મેઇન શબ્દ જે લેવા જોઈએ તો આવું જ જોઈએ ને. હા, એ મીન આવવા જોઈએ એ શબ્દો તો બધા જ. ઓકે, ડન. એ તમે વાતચીતમાં કીધી, કારણ કે ઘણી વખત શું થાય, છોકરાઓ મને પહેલા સાંભળી લીધો છે, હમ. પછી હવે તમને સાંભળી રહ્યા હા. છે. તો છોકરાઓને એમ થાય કે સાહિલ સરે આમ કીધું હતું, હમ. જાડેજા સાહેબ પાછું હા. એમ જ કહે છે. એટલે ખાલી ક્લેરિફિકેશન Yes. છોકરાઓ તમને હું એ આપું છું કે શબ્દો તમારા ટેક્સ્ટ બુકને લગતા જે મુખ્ય શબ્દો છે તો આવવા જ જોઈએ. હા. હવે પાચન તંત્રમાં તમે ફ્લો વીખી નાખો તમારા શબ્દોમાં તો એ ન ચાલે. નહીં ના ચાલે. એટલે મારું કહેવાનું એ હતું, બસ, અને હા. સાહેબનું કહેવાનું એ હતું કે તમે ડિટ્ટો ટુ ડિટ્ટો નહીં, પણ એની જે ફ્લો છે ને એ પકડી રાખો એમ. હમ. બરાબર ને સર? હા, હવે right. એક સરસ મજાનો Next, ક્વેશ્ચન હા. છે કે નિષ્ફળતાનો સામનો કેમ કરવો? કારણ કે Super. દરેક વખતે સફળ થવા એવું જરૂરી નથી ને સર. તો આપણે ભગવાન હોઈએ. હા. તમે સમજો, હું દરેક વખતે સફળ થઈ જાઉં, હું આ એક કામ હાથમાં લઉં છું, આ સફળ જ થઈશ, હમ. then I will become God. હા. તો હવે નિષ્ફળતા આવે છે, એનો સામનો કઈ રીતે કરવો? એક પંચ લાઈન એક વાક્યથી વાત કરું. એક બુકમાં મેં રીડ કર્યું હતું. હા. કોઈ પણ સફળ વ્યક્તિને એક પ્રશ્ન પૂછવાનો કે ક્યાં તુમ રોયે હો? આન્સર નીચે જોવાનું જ નહીં, યસ જ આવશે. ક્યાં તુમ કભી રોયે હો? એનો મતલબ કે તમે પણ પોતે ડિપ્રેસ થઈ ગયા છો. હું ઇવન બેચમાં છોકરાઓને કહું છું કે જે વ્યક્તિ જેટલો મોટો થયો છે ને એ વ્યક્તિ પોતે પણ, વિરાટ કોહલીનું પણ એક્ઝામ્પલ લઈ લો ને, એ પોતે પણ ભલે ઓન કેમેરા કોઈ ના બોલી શકે, પણ દરેક વ્યક્તિ ખૂણામાં બેસીને એકવાર ડિપ્રેસ થઈ ગયો હોય, થાકી ગયો હોય, નિરાશ થઈ જાય છે. એ ફેઝ છે. ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ સક્સેસ. કે એ Okay. ફાઝમાંથી ઇવન હું પણ મારી લાઈફમાં પોતે પણ નાનો હતો ત્યારે તો ઠીક છે, અત્યારે પણ હું પણ ઘણી બધી વાર રડેલો છું. રાઈટ, તમે કીધું એમ કે કોઈક વાર આપણે બહુ જ મહેનત કરી હોય કોઈ વિડીયો બનાવવા પાછળ, આની પાછળ, લાગે કે આ કેમ આગળ વધતું નથી, કે ભગવાન કેમ 2000 ક્રોસ નથી થતું? કેમ નથી થતું? શું ઘટે છે? યાર, હા. આપણી જાત ઉપર આપણને સેલ્ફ ડાઉટ આવે. એક વાર જો મોકો મળે ને તો ભૂખા કાઢી નાખે. બસ આ કે ચાન્સ ક્યારે મળશે? દરેક વ્યક્તિના લાઈફમાં હું મારી પર્સનલ એક છોકરાઓને શીખવા માટે એક મારો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું. Please, એકદમ રિયલ કે હું 11-12માં જે એક વસ્તુની સાથે કહું છું, હું પોતે બહુ રેન્કર સ્ટુડન્ટ હતો. Okay. સારું મારું રિઝલ્ટ પણ ટ્યુશનમાં જબરજસ્ત રિઝલ્ટ આવે મારું, જબરજસ્ત બધા સબ્જેક્ટમાં. મારા ફાઇનલ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં જસ્ટ મારું રિઝલ્ટ હજી પણ મને યાદ છે. કેમિસ્ટ્રી, ફિઝિક્સ બધામાં મારે 90+ જ માર્ક્સ ચાલે. બોર્ડ એક્ઝામ વખતે ફિઝિક્સના પેપર વખતે મારી સિચ્યુએશન, આખું પ્લાનિંગ કેવું હતું. 11 માર્ચે મારું પેપર હતું, મને યાદ છે. મેં ટાઈમ ટેબલ બનાવ્યું 7 અને 8 તારીખે 2 દિવસ હું પાર્ટ 1 ફિઝિક્સનો પ્રિપેર કરીશ, 9 અને 10 પાર્ટ 2 પ્રિપેર કરીશ, 11 તારીખે મોર્નિંગમાં આખું ફરી રિવાઇઝ કરીશ. કરી દીધું સાહેબ, પણ 11 તારીખે મોર્નિંગમાં એટલું બધું મને ટેન્શન આવી ગયું હતું ને, એટલું બધું ડિપ્રેશન, એટલું બધું ટેન્શન. માર્ચ મહિનો, બપોરે 12 વાગે બરાબર ગરમીનો ટાઈમ થઈ ગયો છે. મારું શરીર એટલું ઠંડુ પડી ગયું હતું, મને 2-3 ધાબળા ઉડાડે ને તો પણ ઠંડી જાય નહીં. મારા પપ્પા પોલીસ ડિપાર્ટમેન્ટમાં, ઘરે નહીં, મમ્મી એકલા જ. મમ્મી બરાબર મારા પગના તળિયા આમ ઘસે, માથા પર આમ કરે. મારો ભાઈ તો મારાથી નાનો. હવે ડૉક્ટરને બોલાવવા જાવ, એ જમાનામાં ઘરે મોબાઈલ ફોન પણ નહીં, તો મને એમના 2-3 ગોદડા ઓઢાડીને ઘરે સુવડાવી રાખ્યો. મમ્મી ને મારો ભાઈ દવાખાને ગયા. દવાખાને ઉતર્યા ને ત્યારે મારા મમ્મીએ મને પછી કીધું હતું, ઉતર્યા ને ત્યારે ખબર પડી કે મેં ચંપલ પણ નહોતા પહેર્યા. એટલું બધું ટેન્શન મમ્મીને પણ આવ્યું, મારા છોકરાને કંઈક થઈ જશે તો. પછી ડૉક્ટર સોસાયટી બાજુમાં ઓળખીતા હતા, આવ્યા ઘરે. પછી કીધું કે આ ટેન્શનને લઈને છે, પાણી ગ્લુકોઝ હાથે આપ્યું, થોડીક વાર આમ તેમ સારું થઈ ગયું. પણ આ થવા પાછળનું કારણ શું હતું ખબર છે? કે જે તમે કંઈ પણ વસ્તુ તમારે બનવું છે ને, એના માટે તમે જે સપના જોવો છો, તમારે પોતાના જે મોટિવેશન માટે જે પણ વસ્તુ તમે જે લાવો છો ને, એ બધી જ વસ્તુ તમારા દુશ્મન થઈ અને એક્ઝામ ટાઈમે તમારી સામે ઊભા રહી જાય છે. કે જો નહીં થયું તો આ નહીં બની શકાય, આવું નહીં થાય. જે સપના જોયા હતા એ બધા જ સપના તૂટતા લાગે આપણને. લાઈક તમે કોઈક જગ્યાએ જાઓ છો, મનાલી જઈશું અને આવું કરીશું, તમને ન્યૂઝ મળે ત્યાં જઈને કે પેરાગ્લાઇડિંગ બંધ છે, રિવર રાફ્ટિંગ બંધ છે, કે XYZ તમને કોઈ ગમતી એક્ટિવિટી બંધ છે, બધું વ્યર્થ થઈ જાય. ત્યારે એ બધી જ વસ્તુ, બધા જ ગૂસબમ્સ, એ તમને એ બધી જ વસ્તુ તમારી સામે દેખાય ને દુશ્મન થઈને ઊભા રહી જાય તમારી સામે. અને તમને જે ડિપ્રેસ કરી દે કે હું એકલો, બધી જ વસ્તુ યાદ આવે કે ઘરમાં જે પણ ગણો બધાની આશા મારા ઉપર જ છે, બધા જ લોકો મારી આશા રાખીને જ બેઠા છે, મારે આવું બનવું હતું, નહીં બનાય તો, નહીં થાય તો. અને એ છે ને ડિપ્રેશન તમને બેસાડી દે. અને હું પોતે એ વખતે ડિપ્રેસ થઈ ગયો હતો.
એક એનું કારણ હતું કે મારી પાસે કોઈ એવી વ્યક્તિ નહોતી કે જે મને આ વસ્તુમાંથી બહાર કાઢી શકે. પપ્પા પોલીસ ડિપાર્ટમેન્ટમાં, એ ત્યાં જોબ પર, મમ્મી બિચારા 7 ધોરણ ભણેલા, એ બિચારા એ વખતે શું મોટિવેટ કરી શકે? એને કળા જ ના હોય મોટિવેશનની, ના તો કોઈ એવા ટીચર્સના હું કોન્ટેક્ટમાં, કે હું જે ભણતો નહીં ટીચર્સ કોઈ એવા કે જે મને આ રીતે મોટિવેટ કરી શકે. મેં આખા વર્ષમાં કોઈ આ ટાઈપના આપણા જમાનામાં નહીં પોડકાસ્ટ, નહીં કોઈ મોટિવેશન શબ્દ જ નહોતો સાંભળ્યો. શું મોટિવેશન શબ્દ જ નહોતો કોઈ જગ્યાએ. મોટિવેશન ત્યારે આત્મવિશ્વાસ કંઈક નાના મોટા શબ્દો સાંભળ્યા, બાકી આવું માઇન્ડસેટ આમ કરો તેમ કરો કોઈ જ નહીં. તો જે ગેમ જે લડવાની હતી હાથે નાથે જ લડવાની હતી. એના પછીનો જે ફેઝ ધીરે ધીરે હવે હું ટીચર બન્યો અને આટલા બધા સ્ટુડન્ટ્સ સાથે કનેક્ટમાં આવ્યા, એ બધા સ્ટુડન્ટ્સને મેં ગાઈડ કર્યા. હવે મારી પર્સનલ લાઈફમાં જે પણ આવતું જાય છે, તો એ બધી સિચ્યુએશનમાં ઘણા બધા એના સોલ્યુશન તો છે કે તમે ડિપ્રેશન જે મેઇન તમને જે આવી જાય છે ને, આપણે આ બધી વસ્તુને આપણી પર હાવી કરી દઈએ છીએ. મેઇન વસ્તુ 2 વસ્તુ અલગ રાખો કે તમારે જે બનવું છે ને એ બનવા માટે તમે પહેલાં બસ આ બધા પ્રયત્નો કરતા જાઓ. આધ્યાત્મિક વસ્તુમાં 3 વસ્તુ કે છે આધ્યાત્મિક ભાષામાં. સૌથી પહેલી પ્રાર્થના. કંઈ પણ કરવું છે સૌથી પહેલાં પ્રભુ પ્રાર્થના કરો. સર્વ કરતા શ્રી હરિ પોતે જ છે, આપણાથી કંઈ થવાનું જ નથી. ભગવાનને પ્રાર્થના કરો કે એ ભગવાન હું આ કાર્ય કરવા જઈ રહ્યો છું, તમે પ્લીઝ મારી સાથે રહેજો અને મને સફળ કરાવજો, રસ્તો તમે દેખાડજો. દિલથી ભગવાનને પ્રાર્થના કરો. સેકન્ડ સ્ટેપ હાર્ડવર્ક. તમે દિલથી પૂરી મહેનત લગાડી દો. જે ભગવદ્ ગીતામાં પણ એ જ કીધું છે, દરેક જગ્યાએ મહેનતો તો તારે કરવી જ પડશે. બરાબર છે. ત્રીજી વસ્તુ શરણાગતિ. સૌથી મિસ્ટેકવાળું જે સ્ટેપ છે ને શરણાગતિ છે છોકરાઓની, કે કાર્ય પૂરું થઈ ગયું બસ પછી ભગવાનને સરેન્ડર થઈ જાઓ. બસ ભગવાન મારાથી જેટલું થતું હતું એ બધું જ મેં કર્યું, હવે આગળ મેરી નૈયા અભી તુમ્હારે હાથમાં. તમે જે પણ કરશો એ સારું જ કરશો. બરાબર છે. હવે હું ડિપ્રેસ થઈ ગયો, ફિઝિક્સમાં મારા માર્ક્સ ઓછા આવ્યા, રિઝલ્ટ જો એટલું મને ના આવ્યું, મારે ઈસી એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હતું. અમારા વખતે ટોપ ઈસીનો જબરજસ્ત ક્રેઝ. મારા બધા ફ્રેન્ડ ઈસીમાં, મને ઈસીમાં એડમિશન ના મળ્યું, મને મળ્યું કેમિકલ એન્જિનિયરિંગમાં એડમિશન. અત્યારે તમે પણ રિલેટ કરી શકશો, મારા જે સ્ટુડન્ટ છે એટલે રિલેટ સારું થયું સર, પણ મને નહોતી ખબર ને. હું પોતે એટલો ડિપ્રેસ, ત્યારે મારામાં પણ આટલી બધી સ્પિરિચ્યુઅલિટી આધ્યાત્મિકતા નહીં, એટલે મને ભગવાન માટે પણ થોડું એવું થવા માંડ્યું હતું. હું આટલો બધો વ્યવસ્થિત, હું જ સ્વામિનારાયણ ધર્મ પાડું છું, ભગવાન બધું સવાર પૂજા પાઠ આ તે સભા બધું જ કરે છે. મારી સાથે એક્ઝામ ટાઈમે આવું થઈ ગયું. એક્ઝામ ટાઈમે સાથે મને અછબડા નીકળ્યા. અચ્છા. કોઈ વાંચવાનું સિચ્યુએશન કેમ વાંચવું છે તોય નહીં વંચાય, શરીર સાથ નથી આપતું, તાવ ને બધું. બરાબર. વાય મી એમ થઈ ગયું, આવું કેમ કર્યું ભગવાન? કેમિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું, પહેલાં 4-6 મહિના તો ભણવાનું મૂડ જ નહીં. પછી એમ થયું કે ચાલો હવે જે થયું એ બધું. મીડિયમમાંથી ભણ્યા? હું ભણ્યો ગુજરાતી મીડિયમ. પહેલા 4-6 મહિના આમેય મન ના થાય. અને મૂડ જ નહીં ત્યારે, ઇંગ્લિશ ઉપરથી જ અમે કદાચ પાછળની બારી ખુલ્લી રાખજો ત્યારે. અને હું જીસેટ કોલેજમાંથી વિદ્યાનગર ભણેલો, એટલે કેમિકલ એન્જિનિયરિંગમાં બહુ સારું ત્યાં, અને ટીચર્સ પણ ઘણા બધા આઉટ સ્ટેટના, એટલે ઇંગ્લિશ પ્લસ આઉટ સ્ટેટ ટોન સમજાય જ નહીં સ્ટાર્ટિંગમાં. ખતમ, કાંઈ સમજાય જ નહીં આપણને, કાંઈ સમજાય જ નહીં. પણ પછી ધીરે ધીરે ચાલો કાંઈ નહીં, હવે જે આવ્યું માથે પડ્યું, ધીમે કેમિસ્ટ્રી ફિલ્ડમાં પછી ઇન્ટરેસ્ટ આવવા માંડ્યો. ભગવાનને ખબર હતી કે આને કેમિસ્ટ્રી ગમે છે અને કેમિસ્ટ્રી ફિલ્ડમાં જ આ સક્સેસ જાય એમ છે. મારું 12th સ્ટાન્ડર્ડમાં આજે પણ ને ત્યારે પણ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ મારા કોઈ પણ ફ્રેન્ડને પૂછો, કેમિસ્ટ્રી જ. કેમિસ્ટ્રી એટલે કે જાડેજાનું બહુ જબરદસ્ત. એટલે પણ ખબર જ નહોતી આવી. એટલે હું સાહેબ ફાઇનલ યરમાં આવ્યો ને, મારો ભાઈ મારા કરતાં 4 વર્ષ પાછળ, એનું જ્યારે એડમિશન લેવાનું થયું ત્યારે સીધી સાયકલ ઊંધી, ઈસી એકદમ બોટમ પર, જેને જો એને મફતના ભાવમાં એડમિશન મળે, અને કોર બ્રાન્ચ બધી ટોપ પર. એટલે જે પણ મારા ઓળખીતા મને પૂછે કે તમે શેમાં છો? કેમિકલ એન્જિનિયરિંગ. ઓહ, તમે કેમિકલમાં છો, એડમિશન મળી ગયું? મેં કીધું ગાંડા, રિઝલ્ટ જ આપણું એવું હતું. બરાબર છે. રિઝલ્ટ જ આપણે પહેલેથી મહેનત બરાબર કરવી જોઈએ, જો આટલું ધ્યાન રાખવું જોઈએ, આમ છે તેમ છે, આપણને ખબર હતી. અને પછી તોય કેમિકલ એન્જિનિયરિંગ ફિલ્ડમાં, ટીચિંગ ફિલ્ડમાં તો સાહેબ મારે ક્યાંય જવું જ નહોતું, કોઈ દૂર સુધી ટીચિંગ ફિલ્ડનું કનેક્શન નહીં. ફાઇનલ યર મારું આવી ગયું, છેલ્લું સેમેસ્ટર આવી ગયું, ત્યાં સુધી ટીચિંગ ફિલ્ડના કોઈ. છેલ્લા 1 મહિનામાં એકવાર બેઠો રીડિંગ કરતો હતો, ઘરે બેઠો એકદમ મારા મગજમાં વિચાર આવ્યો કે આપણે આવું કંઈક કરીએ તો. 2-3 ફ્રેન્ડ ભેગા થઈને પછી આ ફિલ્ડમાં એન્ટર થઈને પછી ભગવાનને ખબર હતી કે આ ફિલ્ડમાં આ સક્સેસ જશે ને આ ફિલ્ડમાં ચાલશે. બરાબર છે. એટલે સૌથી પહેલાં દરેક વિદ્યાર્થી છે ને, એ ડિપ્રેશન નહીં આવવાનું મેઇન કારણ શરૂઆત જે ભગવાનને પ્રાર્થના કરી હોય છે ને, એ ભગવાન. અમે સાહેબ જ્યારે ભણતા હતા ને ત્યારે અમારા, આજે પણ મારા ખિસ્સામાં ભગવાનનો ફોટો સાથે લઈને આવ્યો, ભગવાન અને મારા ગુરુજી હૃદય. ત્યારે મને શીખવાડ્યું હતું એમણે કે જ્યારે હું વાંચવા બેસું ને ત્યારે ભગવાનનો ફોટો સામે મૂકવાનો અને ભગવાનને પ્રાર્થના કરીને કે ભગવાન આજે હું જે પણ કંઈ વાંચું છું ને, પ્લીઝ મને બહુ જ બીક લાગે છે, આ
મારો નેચર છે કે મને એક્ઝામ ટાઈમે યાદ નહીં રહે, ભૂલી જઈશ, ટેન્શન આવશે, તો પ્લીઝ તમે મને યાદ રખાવજો. અને બીજી શોર્ટમાં તમે મને કહેજો કયું કયું આઈએમપી છે, આમાંથી શું વાંચવું, શું ન વાંચવું, તમને ખબર પડે કે આ બુકમાંથી શું આઈએમપી છે. એ ભગવાન, હા, બોર્ડ એક્ઝામ આપવા જઈએ ને ત્યારે પણ આવું દરેક સિચ્યુએશનમાં આ ફેઝમાંથી પાસ છે ને, તો ભગવાનની જે પ્રાર્થના કરેલી હોય છે ને, તો એક તમારો કોઈક બાપ છે, તમને એવી ફિલિંગ આવે. પછી મહેનતમાં પણ તમને સપોર્ટ કરશે, રસ્તો પણ દેખાડશે, ડિપ્રેશન પણ નહીં આવે દે. છેલ્લે શરણાગતિ કે મારાથી જે થતું તે બધું મેં ભગવાન કર્યું, હવે તો અબ તું મારે હવાલે સાથીઓ, એના જેમ એમ કરીને ત્યારે. સાહેબ તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે? આ તો મેં મારો કીધો, ખાલી એક્સપિરિયન્સ શેર કર્યો. સ્ટુડન્ટ સાહિલ સરનો આપણે સાંભળીએ કે એકચ્યુઅલીમાં નિષ્ફળતા ડિપ્રેશન આવી જાય. નિષ્ફળતા બાબતે સર હું એવું માનું છું, આમ સિમિલર જ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે આપણે છે ને અહીંયા કઠપૂતળીઓ છીએ, હા, બાકી ખેલ ભજવનાર ઉપર છે. મને શીખવાડો મસ્ત, આમાં છોકરાઓને તો કહો પણ હું શીખવું હવે નવું. આપણે હું તમને કિસ્સો શેર કરું સાહેબ કે જ્યારે યુટ્યુબમાં ભણાવવાનું ચાલુ કર્યું ને, આની પહેલાંય મેં વાત કરી હતી કે આજે ઓડિયન્સ પણ જાણશે કે મેં જ્યારે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું ને ત્યારે હું ઓફલાઈન સાથે કનેક્ટેડ હતો. ઓફલાઈન સાથે હું પૂરેપૂરો કનેક્ટેડ હતો. એટલે 13 કલાકનું શેડ્યુલ સમજો. સવારે 6:45 મારે XYZ સ્કૂલે પહોંચવાનું, ત્યાં પંચિંગ કરવાનું, એટલે 6:45 મારે, હું 5:30 ઉઠતો પૂજા હાથે કરવાનું. હવે રૂટીન મારું સાંજના 8 વાગ્યા સુધી, એટલે 13 કલાક ઓલમોસ્ટ. એમાં વચ્ચે અડધી પોણી કલાક હું લંચનો કાઢું, એટલે 12 કલાક તો મારું ટાઈટ શેડ્યુલ. હવે એમાં રવિવારે મેં યુટ્યુબમાં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું, રેકોર્ડિંગ કરું, ટોપિક ઉતારું, વિજ્ઞાનના 9મા ધોરણના વિજ્ઞાનથી શરૂઆત કરી મેં, અને ટોપિક વાઇઝ મેં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું. એટલે હવે એ વિડીયો ત્યારે બધું નવું મારા માટે, એટલે 1000 વ્યૂ આવે તો એ મેં ફેસબુકમાં એ વખતે શેર કર્યું. 6300 હતું તો સ્ક્રીનશોટ લઈને ગ્રીન કલરની નીચે આમ પટ્ટી કરી અને ફેસબુક ઉપર મેં શેર કર્યું. 6322 સમથિંગ કંઈક આંકડો હતો, 6000 હતા મને યાદ છે કે આટલા લોકોએ એમાં વિડીયો જોયો. હવે મારા મધરે મને અનાયાસે જમતા હતા ને બરાબર બેઠા હતા ને પૂછ્યું મને કે સાહિલ આ તું આ વિડીયો ઉતાર એમાં તને કેટલા રૂપિયા મળે એમ. સ્વાભાવિક છે, ઘરે તો અલ્ટિમેટ તો એને બહુ લોંગ વિઝન એને નથી ખબર. સેમ મારા મમ્મી 7 જ ભણેલા છે, એને નથી ખબર કે અલ્ટિમેટ આ શું થવા જઈ રહ્યું છે. ઇવન મને નહોતી ખબર. પછી મને મારા મધરે મને પૂછ્યું શું મળશે, ખબર નહીં, લગભગ કાંઈ નહીં મળે. તો મને કે તું સૂતો રહે ને, રવિવારે આરામ કરે ને, 12 કલાક તો બળ કરે છે, રવિવારે તારે આજ કરવાનું એમ સૂતો. ના મમ્મી જોયું જશે. હવે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું ને, એટલે હવે અમુક વિડીયો બૂસ્ટ કર્યા, ધોમ ચાલ્યા. અને તમે જુઓ ને, હું પાર્ટ 1 કોઈ ચેપ્ટરની શરૂઆત કરું એટલે પાર્ટ 1 એ ધીરે ધીરે લગભગ 1 વર્ષની અંદર એ 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ, 2,18,000. બીજો વિડીયો 1.5 અટકે, ત્રીજો વિડીયો, એમ કરતાં એનો 17મો કે 18મો પાર્ટ હોય ને, એ માંડ 20,000, 15,000 કે 18,000 પહોંચે. એટલે સ્વાભાવિક છે તમને એ વિચાર થાય કે તો પછી આ છેલ્લા વિડીયો ઉતારવાનું કામ શું. મને એક દિવસ વિચાર આવ્યો કે છોકરાઓને જો ખાલી આગળનું જ ભણવું છે તો ખાલી આગળનું જ ઉતારું. પણ મેં એમાંથી એવું શીખ્યો કે તારા એ વિડીયો 20,000, 22,000, 25,000 તો જુએ છે, તું એના માટે કર. હવે સેમ વસ્તુ શું થાય, નિષ્ફળતા. હું એની હવે રિલેટ કરું. કોઈ છોકરો પરીક્ષામાં મસ્ત રીતે મહેનત કરે છે, એણે ટાર્ગેટ ધાર્યો 95%. હવે એ છોકરાને 75% આવ્યા. 75% એટલે બહુ વાસ્ટ ડિફરન્સ કહેવાય. જ્યારે 95 ની કેપેસિટી વાળાને 75 આવે એટલે એને પગ નીચેથી જમીન નીકળી જવાની 100%. એ એના માટે બહુ મોટી નિષ્ફળતા કહેવાય. ત્યારે છોકરો એ પોઝિટિવ સાઈડ, હું હંમેશા કહું છું, આગળ આ પોડકાસ્ટની શરૂઆતમાં કીધું, હું આ 10 નથી જોતો, હું આ 90 જોઉં છું. તો નિષ્ફળતા સાહેબ દરેક લોકોના જીવનમાં આવે, દરેક લોકોના જીવનમાં. એ ચાહે ફાઇનાન્શિયલીમાં હોય, ફેમિલીમાં હોય. નિષ્ફળતા એટલે એવું ન હોય કે પરીક્ષામાં 33% ઓછા આવે એને જ નિષ્ફળતા કહેવાય. જે આપણે માનસિક નક્કી કર્યું છે એ પ્રમાણે ન થાય એટલે નિષ્ફળતા. લાઈફમાં ઘણું બધું તમે નક્કી કર્યું હશે, નહીં થયું હોય, એ નિષ્ફળતા જ છે. પણ એને તમે કેટલી સિરિયસલી લો છો એ ડિપેન્ડ કરે છે કે એની ઇમ્પેક્ટ કેટલી થશે. 75 આવ્યા છે, 75 ની ખુશી મનાવ ને ભાઈ. 25 તારા વીક છે, એને સ્ટ્રોંગ બનાવવાના પ્રયત્ન કર. એક સમય એવો આવશે કે તે જે ધારેલું છે એને મળશે. આપણે એવું છે કે મેં જે ધાર્યું છે ને એમ મળવું જોઈએ, એ તકલીફ છે. તો આપણે ભગવાન કહેવાય. હું તો દર વખતે કહું છું, ત્યાં નિષ્ફળતા. હું દર વખતે કહું કે જે આપણે ધારેલું મળશે ને જે દિવસથી, તો ઉપરવાળાનું તમારામાં ફરક હું, તો તમે ભગવાન થઈ જાઓ. બસ એને કહી દો કે મારે આવું કરવું છે, એ બાકી એના ઉપર બસ એની પર છોડ દો. તમે મહેનત કરવાનો દમ લગાવી દો ને, બસ.
અને પછી છેલ્લે શરણાગતિ કે તમે જે કર્યું છે બરાબર જ હશે. મારા એક હું એન્જિનિયરિંગમાં હતો ને ત્યારે આપણે એન્જિનિયરિંગમાં પહેલા વર્ષમાં કોમન સબ્જેક્ટ આવે, બધા જ આવે અલગ અલગ એમાં field ના. EVS આવે, એન્વાયરમેન્ટલ સ્ટડી એન્વાયરમેન્ટ આવે. આવે આવે. એમાં એન્વાયરમેન્ટલના સ્ટડીમાં અમારા એક મેડમ હતા, એણે એક સરસ મજાનું વાક્ય લખ્યું હતું બોર્ડ ઉપર. મેં હમણાં બોલ્યો ને ઇંગ્લિશમાં અનાયાસે નીકળ્યું હતું, એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન. હા. મારી લાઈફમાં મને હજુ એ યાદ છે. દરેક વસ્તુ કોઈક ને કોઈક કારણથી બને છે. હા. હવે એ કારણ તમને નથી ખબર, એનો મતલબ એવો નથી કે તમારા કામનું નથી. 100%. તમે સમજ્યા? હા. તમને નથી ખબર એ કારણ, એનો મતલબ એવો નથી કે તમારા માટે કામનું નથી. હું વચ્ચે કહી દઉં, હા, મેં 2018માં 6-7 વિડીયો રેકોર્ડ કર્યા એમને મારા ઓફલાઈન બેચના છોકરાઓને આપવા માટે, પણ કંઈ મજા ન આવી. બરાબર. મારા એક ફ્રેન્ડે મને કીધું કે યુટ્યુબ પર તને મૂકી આપું કે વિડીયો. હા, હા. ત્યારે મેં કીધું તારે જે કરવું એ કર. એને જ એડિટિંગ કર્યા, એને જ મૂકી દીધા. કેમ મૂકાય છે યુટ્યુબ પર એને? એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન સર. આજે ખબર પડી હો. હવે ઇવન કોવિડ વખતે મારે યુટ્યુબ ચેનલની જરૂર પડી ને તો મેં એને ફોન કર્યો તો મારા નામની તે યુટ્યુબ ચેનલ બનાવી હતી. એનો આઈડી પાસવર્ડ કંઈક તારી પાસે લખેલો હોય તો મને મોકલ એમ. પણ એ ખબર નહીં ભગવાન એની પાસે કેમ એ વિડીયો મુકાવ્યા ને ક્યાં મને યુટ્યુબ ફિલ્ડ પર લઈ આવ્યો. વિચારો ને ક્યારેક કોઈ ઘટના પાછળ તમે આજે જે કંઈ પણ છો ને એની શરૂઆત થઈ હશે ને એ તમને ખબર જ નહીં હોય અને એ તમને ગમતી નહીં હોય. 100%. અથવા તો તમે એ ધાર્યું નહીં હોય. હા. ઘણી વખત કે ના તો મેં ધાર્યું નહોતું, આ તો એમનેમ થઈ ગયું. એમનેમ નથી થયું ભાઈ. એની પાછળ કેટલી શક્તિઓ કામ કરે એ તો તમને ખબર નથી. હા. યસ યસ. એટલે જ્યારે તમે નિષ્ફળ થાવ છો ને તો એ જેટલી નિષ્ફળતા છે ને એને હાવી ન થવા દો. એની પાછળ જેટલા ટકા સફળતા છે ને એને પોઝિટિવ લો કે આ સફળતાનું પ્લસ કેમ કરીશ. હા. મને હમણાં મિલિયન સબસ્ક્રાઈબર્સ થયા ને મેં હમણાં ક્લાસમાં છોકરાઓને શેર કર્યું કે આપણે કે સાહેબ મિલિયન સબસ્ક્રાઈબર્સ થયા કે આપણે આને પાછળ છોડી દેવો છે. હા હા. XYZ નામ લખે છોકરાઓ લખે છે, એ છોકરાઓને બધી ખબર જ હોય. હા. આપણે એ કે આપણે 1.5 મિલિયન ક્રોસ કર, આપણે 2 મિલિયન કરી નાખવા, આને પાછળ છોડી દઉં. ના, મારે કોઈને પાછળ નથી છોડો, મારે પોતાની લીટી નામી. મારે આગળ જવું. ખુદ કો કલ સે બહેતર બનાવો. આપણા ઉપર ફોકસ. તમે નિષ્ફળ થાય અને થાવ છો એ તમે કીધું એ પાર્ટ છે. આ જર્નીનો પાર્ટ છે. અને ભગવાન દરેકને નિષ્ફળ નથી કરતા. જે કેપેબલ હોય એને નિષ્ફળ કંઈક બનવા માટે આગળ તમે જઈ શકો એમ છો, હજી આનાથી કંઈક સારું કરી શકો એમ છો. આ તમે કરત તો ઠીક થાત, પણ હજી એનાથી સારું કંઈક આપવા માંગે છે. પણ ત્યાંથી જે આગળ વધુ ને બહુ ત્યાંથી યુ ટર્ન મારી લે છે. હું તમને કહું સર, મને છે ને આ વસ્તુ મને લાગી, હું ટીચિંગ ફિલ્ડમાં આવે એન્જિનિયરિંગ પછી મને લગભગ કોઈ પૂછે ટીચિંગમાં કેમ. હું તો 2014થી એન્જિનિયરિંગ ચાલુ કર્યું ત્યારથી ટીચિંગમાં મને શોખ છે, મજા આવતી એટલે હું ટીચિંગમાં આવ્યો. હવે મેં શરૂઆત કરીને ત્યારે 6,000 પગાર. સુરતમાં આવ્યો, રાજકોટથી. મારા માટે આખું આમ નવું સિટી. 7મા ધોરણ સુધી અહીંયા તો પછી ગામડે જતો રહ્યો. હું સીધું એન્જિનિયરિંગ પર 10 વર્ષ પછી આવું એટલે મારા માટે આખું નવું સિટી. કોઈ ઓળખે નહીં, કાંઈ નહીં. ટીચિંગ ફિલ્ડમાં તો કોઈ આમેય ના ઓળખે. નકર ભણ્યો હોય તો મારા સાહેબ પાસે જાઓ, એ પ્રિન્સિપાલ પાસે, કોઈ નહીં કાંઈ. 6,000થી મેં ગવર્મેન્ટમાં એડહોક ફેકલ્ટી તરીકે કમ્પ્યુટર ટીચર તરીકે કામ શરૂ કર્યું. હવે 6,000 પગાર. તો એ મને એક વખત વિચાર આવ્યો કે મારા ક્લાસના વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગમાં 2018માં એન્જિનિયરિંગ પૂરું થયું એટલે શું કે છોકરાઓ મતલબ ત્યારે 8,000 કે 10,000 કે 12-15,000ની જોબથી શરૂઆત થાય ત્યારે મને એવું થયું કે હું નિષ્ફળ થઈ ગયો. મારા મિત્રો છે એ હવે 15,000થી તો ચાલુ કર્યું, મેં 6થી કર્યું. થોડો સમય ગયો પછી મેં ઓફલાઈનમાં હું ભણાવવાનું ચાલુ કર્યું એટલે હું 30 આંકડા સાથે જ વાત કરું, મને આંકડા બોલવામાં જરાય પેલું નથી થતું. 30,000 સુધી હું પહોંચ્યો. ત્યારે મારા ફ્રેન્ડ સર્કલમાં એવા લગભગ 4-5 વિદ્યાર્થીઓ એવા હતા, મતલબ મિત્રો એવા હતા કે જે 40-45-50 પહોંચ્યા હતા. ત્યારે હું મારી જાતને હજુ નિષ્ફળ માનતો હતો. હું ત્યાં હોત તો હજુ સારું કરત એવું મને એવું વિચાર આવ્યો. અને પછી કોવિડ આવ્યો અને લોકોને ખબર પડી કે ભાઈ ગણિત ભણાય તો આની આ સારું છે, ઠીક છે, છોકરાઓ એક્સેપ્ટ કર્યો, ભગવાનની કૃપા આપણને. હવે અત્યારે મને એવો વિચાર આવે છે કે 2018માં 19 તારીખે મારું એન્જિનિયરિંગ પૂરું થયું, 19 મે. 21 તારીખે હું બસમાં બેઠો, 22 તારીખે અહીંયા ઉતરો ને એની પાછળ કારણ હતું કે સાહિલ વેકરિયાને ગુજરાતના વિદ્યાર્થીઓને ગણિત ભણાવતું ને એટલે મને અહીં ઉતાર્યો છે. આજે સાહિલ વેકરિયા એ ક્લાસમેટના બધાનો સેલેરી એકલા કરી શકે અહીંયા સુધી પહોંચી. વસ્તુ એ છે નિષ્ફળતા એટલે હું તમને કહું રિઝલ્ટ આવે એને ન મળે એને નિષ્ફળતા ન કહેવાય. હું હજુ એમ કહું કે અહીંયા તાપીનો પુલ છે, અહીંયા ત્યાં લોખંડની જાળી છે અને ત્યાં એક જાળી તૂટેલી હતી. હું 5 રૂપિયા બચે, હું પુલની સામે સાઈડ રૂમ રાખીને રહેતો, રિક્ષા ભાડા, ટુ વ્હીલ નહોતી મારી પાસે, 5 રૂપિયા બચે રિક્ષા ભાડાના એટલે હું ચાલીને જતો. અને એ પુલની બરોબર વચ્ચે ઊભો રહી અને એમ તાપી માતા જીવાદોરી છે મારા સુરતની, હું એને માનતો એમ
કારણ કે કોઈ પણ શહેરનો વિકાસ નદી કાંઠાનો હોય ને તો જ થાય, નહીંતર ના થાય. ન થાય. કોઈ પણ શહેર લઈ લો, હા. બરોબર. મેં તાપી માતાને ત્યારે કીધું હતું કે હવે અહીંયા આવી ગયો છું, અને ત્યારે આંખમાંથી આંસુ હતા સાહેબ, લિટરલી, હું ખોટું નહીં બોલું, આજે હા. ભગવાનની સાક્ષી, હું એક વખત રોયો હતો હમ. કે હું અહીંયા આવ્યો છું, મને ખબર છે મારે મહેનત કરવાની છે, બાકીનું તમે બધું જોઈ લેજો. 100%. એટલે હું જો મેં ફેરવી નાખ્યું હોત હા. તો કદાચ પૈસા મળતા હોત, હમ. પણ આ જે વિદ્યાર્થીઓમાં વેલ્યુ આપણે એડ કરીએ છીએ હા. એ મોકો મને ના મળત. હું કોઈ ઇન્ડસ્ટ્રી પૂરતો સીમિત થઈ જાય. હા. તમે કેમિકલ એન્જિનિયરિંગ હોત, તમે કેમિકલમાં જોડાયો, તમે પૈસા વધારે કમાત સાહેબ કદાચ. હા. મે બી તમે સિનિયર એન્જિનિયર અત્યારે પહોંચી ગયા હોત 10 વર્ષમાં 12 વર્ષમાં, તો કદાચ તમે પૈસા વધારે કમાત, પણ તમે સીમિત ક્યાં સુધી હોત? હા. એક ઇન્ડસ્ટ્રી પૂરતું. આ જે મજા છે ને, ગુસબમ્પ, કે આજે આખા ગુજરાતના છોકરાઓને ભણાવવાની મજા આવે. અને સાહેબ એક વિઝનથી સ્ટાર્ટ કર્યું હતું કે બધી જગ્યા પર દરેક વ્યક્તિને એમ પૂછો ને કે કેમિસ્ટ્રીની બહુ બીક લાગે. ઇવન જેના પણ પેરેન્ટ્સ સાયન્સ ફિલ્ડથી ભણેલા છે, એના મમ્મી પપ્પાને પણ અત્યારે પૂછે ને કેમિસ્ટ્રી બહુ ખરાબ સબ્જેક્ટ, કેમિસ્ટ્રી બોરિંગ સબ્જેક્ટ, કેમિસ્ટ્રીમાં મજા નથી આવતી. મેં કીધું આ માનસિકતા આખા ગુજરાતની બદલવી છે કે કેમિસ્ટ્રી જેવું કે સબ્જેક્ટ નહીં, બસ દુનિયા ઝુકતી है झुकाने वाला चाहिए, बच्चे पढ़ते हैं पढ़ाने वाला चाहिए. 11-12 સાયન્સની કેમિસ્ટ્રીની વાત કરી, હવે સેમ 10માનું ગણિત કે બીજું કંઈ. હા. અને આમાં તો અમારામાં તો છોકરાને એ છે કે આગળ કાંઈક પછી બનવું 10મામાં એને. ત્યાં 10માના ગણિત ટપ પડે ને એમ. હા. 10મામાં ગણિત વિષયો, ગણિતથી બધાને બીક લાગે. મેં બીક જ લાગે. ગણિતને સરળ બનાવવાનું મેં એ જ નક્કી કર્યું કે ભાઈ ગણિત સરળ છે, એકચ્યુઅલી સરળ છે, પીરસો એ રીતે. હા. હું પ્રમેય, મારે થેલ્સનો પ્રમેય ભણાવવો છે તો હું ત્રિકોણ એબીસી નહીં લઉં, ત્રિકોણ પીક્યુઆર નહીં લઉં, હું ઉપરનું સમોસું લઈશ ને નીચેનું પકોડું લઈશ. હા. એ રાઈટ. છોકરાને ખબર છે હા સમોસું એટલે આ ત્રિકોણ એબીસી, હા હવે લખો. હા. એટલે વસ્તુ એ છે સર કે જ્યારે કોઈ તમે ફીલ કરો છો ને એ તમારા પ્લસ માટે છે, ક્યારેય માઇનસ માટે નથી. આ યાદ રાખો. રાઈટ. ચાહે નિષ્ફળતા હોય કે ચાહે સફળતા હોય. રાઈટ. અને છોકરાઓને એક મેસેજ અત્યારે સાહિલ સરની મારી જે પણ વાત થઈ એમાં કે જ્યારે નિષ્ફળતા આવશે ને તો વચ્ચે સાહેબ એ ફેઝ તો એવો હશે જ, ચિંતાવાળો, દુઃખવાળો, તણાવવાળો, દરેક વ્યક્તિને એક્સેપ્ટ કરવો પડશે. એવું નહીં થાય કે નિષ્ફળતા છે તો એ બધી કદાચ સાંભળવામાં સારું લાગે, ત્યાંથી દુનિયા ખતમ હા. નથી, જિંદગી ખતમ નથી, હા. હજુ જર્ની બાકી છે. યસ યસ. અને છોકરાઓ ક્યાંક વાંચ્યું હોય, ક્યાંક સાંભળ્યું હોય ને તો એ સાંભળવામાં એવું લાગે કે નિષ્ફળતાથી તમને એક બીજો નવો રસ્તો મળશે, તો મને કેમ રસ્તો દેખાતો નથી? વેટ એમ. હા. આપણે જે આખી ફિલ્મી દુનિયામાં જો છોકરાઓ જીવવા જાય, વિચારવા જાય ને, એમ નહીં. એ એક ફેઝ દરેક વ્યક્તિના લાઈફમાં એ ફેઝ આવે જ છે. અને એ ત્યાં ડિપ્રેશન, ટેન્શન, આગળ એકદમ અંધારું, કાંઈ જ દેખાય નહીં, બસ વેટ એન્ડ વોચ, ભગવાન કંઈક આગળ કરે છે, હર એક અંધેરે કે બાદ એક ઉજાલા હોતા હૈ, એમ બસ એ એના જેવી વાત છે સર. સર પ્રશ્ન એ છે કે પરીક્ષા હમણાં જ થોડાક સમય, આમ તો બોર્ડની ટાઈમ ટેબલે આવી ગયું છે 2-5 દિવસ અગાઉ, તો એના તણાવથી બચવા માટે છોકરાઓ શું કરવું જોઈએ? એનો માઇન્ડસેટ કેવો હોવો જોઈએ? એના માઇન્ડમાં કેવા વિચારો હોવા જોઈએ? નથી ખબર છોકરાઓને, તો આપણે એને ગાઈડન્સ આપીએ. શું એને તણાવથી બચવા માટે શું શું કરવું જોઈએ? હું એક એવી મેન્ટાલિટીવાળો વ્યક્તિ છું કે મને તણાવ શબ્દ જ બહુ નથી ખબર પડતી. ઓકે. તણાવ કેમ શેનું તણાવ? તમારે જે કરવાનું છે તો એનું પ્લાન કરો, એન્ડ યુ હેવ ટુ વર્ક ફોર દેટ, કે બસ ગમે તેમ કરીને મારે એચીવ કરવાનું છે એટલે કરવાનું છે. હવે તણાવ શબ્દ વિદ્યાર્થીને ક્યારે આવે છે ખબર છે? એને જે નથી ગમતું ને એ કરવાનું થાય છે અને સામે બીક લાગે છે કે નહીં કરું તો. ટેન્શન, તણાવનું ઇંગ્લિશ ટેન્શન થાય, ઘણા તણાવ એટલે પાછું. એટલે એ જે છે ને છોકરાઓ, એ જે નથી ગમતું એ કરવાનું છે, અને જો નહીં થાય એની બીક એક્ઝામ ટાઈમ આવે ને ત્યારે જ બીક લાગે છે. જેમ તમે પહેલા વાત કરી, રૂટિનમાં કેમ નથી થતું? રૂટિનમાં એ જે છોકરાઓ કે સર મને એક્ઝામ આવે ને ત્યારેથી મારાથી વંચાય છે, એ પ્રેશરમાં જ મારાથી વંચાય છે. પ્રેશર પહેલા જનરેટ કરી લે તો પરીક્ષા સામે તકલીફ ન થાય. હવે સર કે પ્રેશર જ નથી આવતું, મતલબ કે તમે આખું આર્ટિફિશિયલી છે તમારે બધું જ, તમને મશીનથી આર્ટિફિશિયલી તમારો મળ કોક કાઢતું હોય એ આખી વસ્તુ છે ને નેચરલ વસ્તુ આખી અલગ વસ્તુ છે. એમ એને જ્યારે સ્ટાર્ટિંગથી તમારો એ કરેક્ટ હશે ને તો લાસ્ટ ઝેડ સુધી તમે પરફેક્ટ પહોંચવાના છો. એમ સ્ટાર્ટિંગથી જો વિદ્યાર્થીને એમ હશે ને કે નહીં મારે કંઈ પણ કરવું જ છે લાઈફમાં, બસ એ માઇન્ડસેટથી જ્યારે વિદ્યાર્થી ચાલતો હોય છે ને ત્યારે એને તણાવ કે એવું નથી હોતું. અને બીજી વસ્તુ સેકન્ડ સાઈડ કે એક્સેપ્ટ કરીને ચાલવું પડે કે આપણે એક હ્યુમન્સ, માણસ છે. તો કોઈ પણ પરિસ્થિતિમાં તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે જતા હો છો ને તો દરેક વ્યક્તિને એવું થાય. ઇવન આપણને અત્યારે ગમે તેટલું ભલે કેમેરા સામે સારું બોલતા આવડતું, પણ એવી કોઈક સિચ્યુએશન છે કે જ્યાં આપણે કોઈ દિવસ બોલ્યા જ નથી, સામે 10,000 માણસો છે, સ્ટેજ પર કંઈક અમારું સત્સંગનું ફંક્શન છે ને મને બોલવા જવાનું કંઈક કીધું હોય તો બેક સ્ટેજ સિચ્યુએશન આપણી કેવી હોય છે? આમ હાથ આમ પરસેવો થવા માંડે, થોડીક વાર વોશરૂમ લાગે. તો ક્યાં ગયા તમે? અજય સર હતા ને યુટ્યુબ પર આટલું જબરદસ્ત પાવરફુલ મોટિવેશન આપતા હતા ને, બટ આ મારા માટે ફર્સ્ટ ટાઈમ સિચ્યુએશન આવી છે.
હવે એનું સોલ્યુશન આપું છું. પહેલું તો મેં જે કીધું એ કે કરો. હવે દરેક વિદ્યાર્થી એવું કહે છે પણ અમે બધા એવા નથી ભાઈ કે અમને પહેલેથી બધું એ કરેક્ટ હોય, માઇન્ડસેટ ને વિઝન ને તમે બધી વાતો કરો છો કેમેરા સામે. એવું નથી. હવે ટેન્શન આવી ગયું, એનું સોલ્યુશન આપો. તમે ડૉક્ટર થઈને એમ કહો કે સારું જમવું જોઈએ, ફ્રૂટ ખાવો જોઈએ, પણ હવે અત્યારે પેટમાં દુખે, બીમાર થઈ ગયો, હવે ના, હવે દવા. રાઈટ, દવા શું છે આની? બરાબર. તો એ જ્યારે બેકસ્ટેજ જ્યારે હું હોઉં છું ત્યારે મને ટેન્શન, પ્રેશર બધાને થાય. ઇવન એ ટાઈમે બોડીમાં હોર્મોન્સ નેગેટિવ એવા જનરેટ થાય છે કે એ હોર્મોન્સને કારણે તમને વોશરૂમ લાગે, ટોયલેટ જેવા પરસેવો વળે, ટોયલેટ લાગી જાય. એ હોર્મોન્સનો કમાલ છે. બોડીમાં તમને એવી બધી ફિલિંગ આવવા માંડે, આમ થાય, ચિંતા, બધું ભૂલી જવાય. મને જે એક્સ્ટ્રીમ લેવલ સુધી ટેન્શન મારા મગજમાં પહોંચી ગયું હતું, ઉનાળામાં ભર ગરમીમાં ઠંડી લાગી ગઈ. તો હવે આ તણાવની સિચ્યુએશન છે, ટેન્શનનું જે લાસ્ટ ફેઝ મેં તમને એક્સ્ટ્રીમ કીધું કે આટલા લેવલ સુધી પહોંચી ગયો. પણ એ સિચ્યુએશન, હવે મારું પેલું એક્ઝામ્પલ આપું કે જ્યારે મંદિર વખતે કંઈ પણ સત્સંગનું ફંક્શન છે, સ્ટેજ પરથી મને બોલવાનું કહે છે કે ઇવન તમે પણ કેમેરા પર પહેલી સામે બોલવા આવ્યા હતા ત્યારે, પણ એ વસ્તુ રૂટિન થઈ જાય તો 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5મી વખતે મને સ્ટેજ પર બોલવાનું થશે ને, હાલો એવરીબડી, આમ તેમ કરીને, એ જે મારું ઉત્સાહ છે ને, ખબર પડે, એ આખો જુદો હશે. કેમેરામેન સામે હું પણ તમે પણ કેટલા વિડીયો ડિલીટ કર્યા છે કે નહીં મજા આવી. આમ સ્ટાર્ટિંગ જ યાદ ના આવે, બધું ગોળ થઈ જાય. સાહેબ, મારું એઝ એ ટીચરનું વાત કરું, હું જ્યારે ટીચિંગ ફિલ્ડમાં એન્ટર થયો ને, મારો પહેલો લેક્ચર લીધો, એક લેક્ચર, જે પણ તે સ્કૂલની મેનેજમેન્ટ કમિટી હતી, એમણે બધા સ્ટુડન્ટ્સ પાસે રિવ્યૂ લીધા, બધાએ નેગેટિવ રિવ્યૂ. એમાં 1-2 સ્ટુડન્ટ્સને તો જે મેનેજમેન્ટ કમિટી તેને ફોન કર્યો કે આજે તમારા ક્લાસમાં જાડેજા સાહેબ લેક્ચર લેવા આવ્યો તો કેવું રહ્યું, આમ છે તેમ છે. મને સંભળાય છે કે સ્ટુડન્ટ જે રિવ્યૂ આપે છે, હું હા કરું છું. માંડ ઘરે પહોંચ્યો, એટલો ડિપ્રેસ થઈ ગયો. મેં કીધું આપણે આ ટીચિંગ ફિલ્ડમાં ચાલીએ એમ નથી, આ ફિલ્ડ આપણા માટે નથી. પણ એને ખબર હતી, ભગવાનને, કે આને આવું સારું બોલતા આવડે છે, કોઈ પણ વસ્તુ ઇઝી કરીને, જોક્સ એડ કરીને સમજાવવાની જે ટેલેન્ટ છે આનામાં છે, એટલે ભગવાને મને ત્યાં મૂક્યો હતો. પણ એક લેક્ચર, સાહેબ, પહેલો લેક્ચર મેં એક લીધો ને, પછી બહાર આવીને બેસી ગયો, આમ મોઢું પકડીને, આમ આ દુખી ગયું. તો આટલું બધું બોલવું પડે 1 કલાકમાં? 1 બોટલ આખી પાણી પી ગયો ને, આ ફેફસા દુખે ને, બધું દુખે. અત્યારે આપણે 1-1.5 કલાકથી બોલીએ છીએ. પણ એ જે સિચ્યુએશન, પછી 1, 2, 3, 4, 5, તો હું છોકરાઓને હવે એવું કહું છું કે તમે એ જે ટેન્શન કેમ આવે છે, એ સિચ્યુએશનમાંથી નંબર ઓફ ટાઈમ પાસ થાવ. રાઈટ, 2 એક્ઝામ્પલ આપીશ કે એક વિરાટ કોહલીનું એક ઇન્ટરવ્યૂ છે કે હું જ્યારે જીમ વર્કઆઉટ કરતો, તમે સાંભળ્યું છે કે હું વેન આઈ એમ ડુઈંગ એ જીમ વર્કઆઉટ, તો હું જીમ વર્કઆઉટ કરતી વખતે મારા માઇન્ડમાં એ સિચ્યુએશનને વિઝ્યુલાઇઝ કરું છું કે આ રીતે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર છું અને સામે ધુરંધર બોલર બધા મને બોલિંગ કરે છે, હું બધાને ધોઉં છું બરાબરનો. એ સિચ્યુએશનમાં હું પોતાને લાવવાનો ટ્રાય કરું છું, અને તે દિવસે એ સિચ્યુએશન હું લાઈવ જીવું છું. તો એ 1 વાર 2 વાર સિચ્યુએશનમાંથી પાસ થયા. આપણે હમણાં એક ઓફ કેમેરા એક વાત થઈ કે એક મારા મિત્ર છે, એમની ઇન્સ્ટિટ્યૂટમાં આવું કરાવે છે કે નીટની એક્ઝામ પહેલાં કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ પહેલાં એ એક જ સબ્જેક્ટના 50, 60, 70, 80 પેપર છોકરાઓ આપે છે ટેસ્ટ. તો જે સ્ટુડન્ટ્સે 50, 70, 80 વાળી એક્ઝામ આપેલી છે, એને સાહેબ બધી ખબર હશે કે પહેલાં અડધો કલાકમાં મારા આટલા ક્વેશ્ચન લખાય, બીજામાં આટલા લખાય. 80 વાર એ ટેસ્ટ આપ્યા, 20 વાર, 25, જેટલી જેવી ટાઈમની અનુકૂળતા, જેવી કેપેસિટી. તો જેટલા પણ વધારે વાર તમે સિચ્યુએશનમાંથી પાસ થાવ છો. સેકન્ડ થિંગ કે સ્ટુડન્ટ્સ જે સ્કૂલના અને ટ્યુશનના જે ટેસ્ટ છે ને, એને લાઇટલી બહુ લે છે. મતલબ કે એનું જ ટેસ્ટ પેપર છે, અને બોર્ડ એક્ઝામ વખતે કેવી ફિલિંગ આવે છે ને, બોર્ડ એક્ઝામ છે. હવે જો આ એક્ઝામમાં મારા માર્ક્સ નહીં આવે તો કેટલું બધું દેખાય છે. જ્યારે અહીંયા કોચિંગમાં ટેસ્ટ આપે છે ત્યારે જો માર્ક્સ નહીં આવે તો કંઈ નહીં. બસ, તો અત્યારે એને એ ફીલ કરવું પડશે કે આજે મારે આ ટેસ્ટમાં એ જ સિરિયસનેસથી મારે પ્રિપરેશન કરવી પડશે. તો બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું સર. હું વારે ઘડીએ કેવું છે, હવે છોકરાઓ બ્લુ પ્રિન્ટ ફોલો કરે. આ ચેપ્ટરમાં કેટલા માર્ક્સનું પૂછાશે? મને જ્યારે ગણિતનું ચેપ્ટર ચાલુ કરું ને, પહેલો પ્રશ્ન છોકરાઓ પૂછે, જે નવા વિદ્યાર્થીઓ જોઈને ત્યાં, સર આ કેટલા માર્કનું ચેપ્ટર છે બોર્ડમાં? હું કહું 80 માર્ક. તૈયારી જે રીતની કર ને, 80 માંથી 80 આનું પૂછો, પછી તારે ક્યાં માર્ક જોવા પણ જ? બહુ જબરદસ્ત. હું આ જ આન્સર આપીશ. મારું ફિક્સ છે સર, મારું ફિક્સ છે. હું ક્યારેય માર્ક નથી કહેતો. હું કહીશ ક્યારે? છેલ્લે. તું ભાઈ ભણવા આવે છે શરૂઆતથી, તો તારી તૈયારી અત્યારે એટલી સ્ટ્રોંગ હોવી જોઈએ કે આવતીકાલે 80 માર્કનું આ ચેપ્ટરમાંથી કાઢે તારે 80 આવવા જોઈએ. ખતમ. પછી તારે બ્લુપ્રિન્ટ જોવાની જ નથી કે આ ચેપ્ટરમાંથી કેટલું પૂછે, ભૂલી જા, તને તો આખું આવડે છે. રાઈટ.
એટલે તમે દરરોજ એ જ પસાર સાહેબ થાઓ તમે 10th સ્ટાન્ડર્ડમાં ફર્સ્ટ ટાઈમ છોકરાઓને જો તમે ઓલું કરાયું હોય તમે 10thમાં જ્યારે તમે પોતે 10thમાં હતા ત્યારે જે સપ્લિમેન્ટરી ભરવાની બારકોડ લગાડવાનો બીક કેવી લાગતી હતી બહુ લાગતી. આમ ક્યાંય મિસ્ટેક નહીં થાય મિસ્ટેક નહીં થાય પછી એન્જિનિયરિંગમાં દર સેમેસ્ટરે એક્ઝામ આવે પહેલી બીજી ચોથા પાંચમાં તો એટલે કેમ રીઢા થઈ જાય ખબર જ ના હોય. ચીન નંબર ફટફટ લખીને આમ બારકોડ ચોટાડીને પરફેક્ટ જ હોય પ્રેક્ટિસ જેટલી મલ્ટિપલ ટાઈમ્સ પ્રેક્ટિસ થાય છે ને ટેન્શન આવવાનું મેઇન કારણ આ છે તમે નીરજ ચોપડાનો જે ગોલ્ડ મેડલ જીત્યો થ્રો તમે જોયો તો એ જ્યારે એ જેવલિન ફેંકે છે એ પડે ને પહેલાં એને હાથ ઊંચા કરી દેતા ઊંધા ફરીને કેમ એટલો બધો કોન્ફિડન્સ ખબર છે એને જોયું નહોતું કે અચ્છા આટલા મીટર ઉપર આ પડ્યું અને હવે મારો રેકોર્ડ થઈ ગયો પછી હાથ ઊંચા કરે પહેલાં ઊંધો ફરીને હાથ ઊંચા કરી દીધા હતા સાહેબ આપણો જ ફર્સ્ટ હશે કેમ એને ઘરે 1000 વાર આ જ ડિસ્ટન્સ ઉપર ભાલો નાખ્યો તો 1000 વાર પ્રેક્ટિસ કરી લીધી એને નાખ્યો છે બરાબર છે વર્લ્ડનો બેસ્ટ સ્વિમિંગમાં કોણ છે ફર્સ્ટ નંબર ઉપર માઇકલ ફેલેપ્સ ઓકે માઇકલ ફેલેપ્સને એક વ્યક્તિએ ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે તમે બેન્જિંગ ઓલિમ્પિક 2008 એક્ઝેક્ટ ભૂલી ગયો એને 8 ગોલ્ડ મેડલ મળ્યા હતા તો કે વોટ ઇઝ યોર સિક્રેટ ઓફ સક્સેસ તો કે હાર્ડવર્ક તો કે નહીં પણ થોડુંક ડિટેલમાં કહો તો કે ડેઈલી હું તમને કહું એટલું કરવા માંડો તમારું પણ તમે ઓલિમ્પિકમાં ચેમ્પિયન થઈ જાઓ તો કે હું ડેઈલી 8 કલાક પાણીમાં પ્રેક્ટિસ કરતો હતો તો ઓલું ઇન્ટરવ્યુવાળો હસવા માંડ્યો કે નહીં આઈ એમ રિયલી હું રિયલી કહું છું કે તમે ડેઈલી 8 કલાક બસ પાણીમાં પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દો નેક્સ્ટ ઓલિમ્પિકમાં તમને ગોલ્ડ મેડલ મળશે એ માણસે એટલી પ્રેક્ટિસ કરી હતી એને ખબર જ હતી કે આટલા ટાઈમમાં આમ થાય તો એને લાસ્ટમાં ટેન્શન હતું નીરજ ચોપડાના ફેસ પર આ બધા છોકરાઓને ક્યાં ઓલિમ્પિકમાં ભાલા ફેંકવાના છે 10માની 12માની એક્ઝામ અને ઓલ ઓવર વર્લ્ડ લેવલની કોમ્પિટિશન કેટલો ડિફરન્સ છે એને તો એ કેટલો કોન્ફિડન્ટ હોય છે નાખીને ઊંધો ફરીને હાથ ઊંચા કરી દીધા સાહેબ ભાલો આટલે જ પડશે આપણો કેમ કે એને 1000 વાર એટલી વાર ભાલો નાખેલો છે બ્રુસલીનું એક બહુ પંચ લાઇન સેન્ટેન્સ છે કે મને કોઈક વ્યક્તિને 10,000 અલગ અલગ પ્રકારની કિક મારતા આવડતી એનાથી મને બીક નથી લાગતી પણ મને એનાથી બીક લાગે છે કોઈકને એ વ્યક્તિએ કે એક જ કિકની 10,000 વાર પ્રેક્ટિસ કરી છે બ્રુસલીને જે લોકો ના ઓળખતા સર્ચ કરી તો બ્રુસલી કોણ હતા કરાટે જે સાઉલિન કુંફુ કહેવાય ચાઇનાનો એનો વર્લ્ડનો ફર્સ્ટ નંબરનો વ્યક્તિ જબરજસ્ત તો પણ એ વ્યક્તિ એવું કહે છે કે એક કિકની જેણે 10,000 વાર પ્રેક્ટિસ કરી છે એનાથી મને બીક લાગે તો મતલબ કે શું આપણને દેખાય છે પ્રેક્ટિસ ટેન્શન આવવાનું મેઇન કારણ સૌથી વધારે તમને મને દરેક વ્યક્તિને આ જ છે કે બસ આ કેમેરાની સામે મને આપણા સિવાય બીજી કોઈ વ્યક્તિને બેસાડી દો હમણાં તો એને બીક લાગશે કેમ બરાબર છે કેમ કે એને નથી એની પ્રેક્ટિસ નથી કેમેરો ફેસ જ નથી કરેલો ટેન્શન પહેલેથી ફેસ જ નથી કર્યું તો એક્ઝામ ટાઈમે ટેન્શન આવવાનું જ છે હા તો પહેલેથી જ તમે તૈયારી એવી કરો કે આવતીકાલે જ મારું બોર્ડનું પેપર બસ તો બહુ કહું એવરી ડે હું તો છોકરાને કાલે જ બોર્ડનું પેપર છે બોલ લડી લે અને પછી જે બોર્ડનું એકચ્યુઅલ ટાઈમ ટેબલ આવશે ને ત્યારે લોકો ફાંફા મારતા હશે ત્યારે તમે મોજમાં હશો બીક જ નહીં લાગે તો દરરોજ બોર્ડની તૈયારી કરે છે બરાબર છે સર આમ તો હવે લગભગ કોઈ ક્વેશ્ચન મારા બાકી નથી પણ ખાસો એવો આનંદ થયો બહુ મજા આવી સર અને છોકરાઓના લગભગ ટોપિક એવા આપણે છે ને સર મજા એ વાતની છે કે આપણે કન્વર્ઝેશન કરી હા ચર્ચા કરી છે ને એટલે એ વાતની મજા છે સમય ખાસો એવો લગભગ કલાક સવા કલાક ઉપર જતો રહ્યો છે મેં તમને કીધું હતું સાહેબ આપણે ઇન્ટરવ્યૂ જેવું કાંઈ જ નહીં બસ તમારા વિચારને આપણા વિચારો બે અલગ અલગ ફિલ્ડના વ્યક્તિ આમ જુઓ તો આમ તો કે આખું 8, 9, 10thમાં તમે આખા ફિલ્ડના 11, 12 સાયન્સના ફિલ્ડના વ્યક્તિ રાઈટ અને એ જે બંનેના વિચારો ઘણી બધી વાર એવું હોય ને કે હું સાચો ના પણ હોઉં હા બરાબર છે રાઈટ તમારા આખા એંગલ અલગ હોય જોવાના મારા એંગલ આખા કહેવાના અલગ હોય તો વિદ્યાર્થીને બે એંગલથી બહુ નવી વસ્તુ આખી સમજવા શીખવા મળે અને મેઇન વસ્તુ કે આપણને મને તો શીખવા મળી તમારામાંથી કેટલી બધી વસ્તુ સેમ યર સર તમારામાંથી મેં ઘણી બધી વાતો ઘણા બધા એક્ઝામ્પલ્સ મને હજુ એ બધા યાદ છે એટલે આ વાત ક્યાંક ને ક્યાંક અનાયાસે જાણતા અજાણતા જે આપણી કન્વર્ઝેશન થઈ છે એ લેક્ચરમાં દેખાશે 100% તમારે નહીં બોલ્યું હોય તો નીકળશે પર્સનલમાં આપણે તો એ ફેઝમાં છીએ અત્યારે કે વિદ્યાર્થી કરતાં પણ આપણે એઝ અ સ્ટુડન્ટ છે લેટ્સ લર્ન વાળા કે આ બધી વસ્તુ સાહેબ હું તમને કહું છું તમને મજા આવે છે વાત સાંભળવાની તમે કહો છો મને આવે છે વિદ્યાર્થીને પણ મજા આવે છે ને તો એક સેન્ટેન્સ છે દિલ સે નિકલી હુઈ બાત હી દિલ તક જાતી હૈ મતલબ કે આ વસ્તુ આપણે પોતે ફેસ કરી રહ્યા છે અત્યારે આપણે પોતે આપણી પર્સનલ લાઈફમાં એપ્લાય કરી રહ્યા છે બરાબર છે હું કંઈ પણ વસ્તુ છોડું છું અને કોઈકને વસ્તુ કહું છું ને તો મારી વાતમાં એની ઇમ્પેક્ટ દેખાશે 100% હું પોતે જે વસ્તુ કરું છું હું પોતે સિગરેટ બીડી કરું છું ને તમને કહું આ ના પીવાય મારી વાતમાં ઇમ્પેક્ટ નહીં હોય એ શબ્દમાં તાકાત એ જોર વજન નહીં હોય
પણ કીધું ને બસ ટूटे हुए गिटार से संगीत निकलता है, बस वैसे ही दिल से निकलता है. ગ્રેટ સર. આજનો આ વિડીયો સર બહુ એન્જોયેબલ રહ્યો અને બહુ મજા આવી સર, બહુ નોલેજેબલ રહ્યો. ઘણી બધી ટિપ્સ મેં શીખી છે તમારી પાસેથી અને આઈ હોપ ઓડિયન્સ પણ એટલી જ એન્જોય કરશે. અને ફરી પાછા ક્યારેક કોઈ તમે કીધું એમ અગર ઉપર વાલે ને ચાહ हाँ. तो फिर कोई मुलाकात होगी, तारे तो हम फिर कोई हाँ हाँ. इबादत होगी और फिर कोई हम डिस्कशन करेंगे कोई टॉपिक पे. फिर से मिलता है, तब तक के लिए जय हिंद, जय भारत, जय स्वामीनारायण.